બેસો બધા બેસો બેસો બેસો. એ શબ્દ યાદ આવ્યો એનો ડૉક્ટર વાપરતા વનસ્પતિનો એક્ટિવેટ એક્ટિવેટ હા એક્ટિવેટ કરે એક્ટિવેટ થયું હોય ના ખ્યાલ એવો જ અર્થ થાય ને હા રીએક્ટિવેટ હા રીએક્ટિવેટ આખું ફરીથી એક્ટિવ થઈ ગયું હા એક્ટિવેટ તમે જીતુપ્રભુ એમને પેલા શીતપ્રોડા પ્રભુની સેવામાં રહેતા એટલે એમનો ઉદ્ગાર ક્યાં આવ્યો એમના અનુભવનો કોઈ ઉદ્ગાર એમ હા એટલે કહી દઉં કે બધા પરમાત્મા જ છે હે બધું પરમાત્મા જ છે બધું પરમાત્મા જ છે એક બોલે એટલું જ કીધું એટલું જ કીધું. બીજા ઉદ્ગાર શું હતા બીજું ખાતર અને બસ આપણે અત્યારે પરમાત્માની આપણે અત્યારે પરમાત્મામાં જ છીએ આપણે અહીં રહીએ ને એટલે પરમાત્મામાં જ છીએ અહીં રહીએ એટલે પરમાત્મામાં જ છીએ બીજું કશું કરવાની જરૂર નહીં એવું કહેતા બીજું આ બે શબ્દ બે વખત બે વાક્ય બોલ્યા હતા બે વખત બે વખતમાં બે વાક્ય બોલ્યા હતા કે આપણે અહીં છીએ પરમાત્મામાં જ છીએ એક્ટિવેટ એવું બને ખરું એક્ટિવેટ થાય એ તો એક્ટિવેટ જ હોય પ્રભુ હે એક્ટિવેટ તો હોય જ પ્રભુ હા પણ ડિગ્રી વધતું ઓછું આ બે લાઈટો બંધ છે આય બંધ છે ને આય બંધ આય આજે ચાલુ કરી છે ઓમ બહારની બધી ચાલુ છે બધી ચાલુ છે ને ઓમ परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चितगण परमाकाश केवल अनंत शुद्ध तेजगण परमाकाश अखिलात्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य
મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત અનંત સંપૂર્ણ અપરિય નિર્ભ્રાંત નિરપેક્ષ વશિષ્ઠ રામ નિર્વાણ ઉત્તરાર્ધ રાઉન્ડ 41મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 43મો પેજ નંબર 1269 સર્ગ 43મો. આ 43મા સર્ગમાં જગત બાળકના મન વડે કલ્પાયેલા યક્ષના જેવું અને ગંધર્વનગરના જેવું અજ્ઞાન કલ્પિત છે અને જ્ઞાન થતાં એ અજ્ઞાનની નિવૃત્તિ થઈ જવાથી બ્રહ્મને વિશે સ્થિતિ થાય છે તે સંબંધની વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, જગન અજ્ઞાન કલ્પિત છે. વશિષ્ઠ બોલ્યા, અંદર અહંકાર આદિ ભોગવનાર અને બહાર જગત આદિ ભોગવવા લાયક પદાર્થ એ બંનેના તત્વનું જ્ઞાન થતાં તે ભેદ મિથ્યા ઠરે છે. તેમજ મોહને લીધે આત્માનું સાક્ષી સ્વરૂપ ભૂલાઈ જવાથી ભોગતામાં જ આત્મબુદ્ધિ કરનારા મૂળ પુરુષોનો એ આત્મા પણ બ્રહ્મસત્તાને લીધે જ ભોગ્યને અનુભવી શકે છે. પેલા પ્રતીત શબ્દ છે એમાં તી રસોઈ આવે કે દીર્ઘાઈ? પ્રતીત એમાં આપણે ઓરિજિનલ જે છે વચનામૃત 2040નું એમાં તી રસવાઈ છે અને આ લોકોએ જે બોર્ડ બનાવ્યું ને એમાં દીર્ઘાઈ છે. પ્રતીત 2 વાર આવે છે વચનામૃતમાં. પ્રતીત છે ને જૂનું જે કાળિદાસ પ્રભુએ બનાવ્યું ને કાર્ડ એમાં તી દીર્ઘાઈ કરેલું છે, અરે રસવાઈ કરેલું છે પ્રતીત. અને આ લોકોએ બોર્ડ બનાવ્યું એમાં દીર્ઘાઈ છે. પ્રતીત 2 વખત પ્રતીત શબ્દ આવે છે. કેવળ સ્વસ્વરૂપ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે, સચ્ચિદાનંદ જ છે, બીજું કાંઈ નથી છે ને. જો અંતરાત્મામાં વિજ્ઞાન સાક્ષાત્કાર અપરોક્ષાનુભૂતિ હોય અને બીજું કાંઈ પ્રતીત થતું હોય તો તે પરબ્રહ્મની અહેતુકી લીલા માત્ર છે. અને જો અંતરમાં સંસારાશક્તિ વિષયાશક્તિ છે હોય અને જો કાંઈ પ્રતીત થતું હોય તો તે મતિભ્રમ જ છે અને સર્વકાળે તેને નિવારવો એ જ કેવળ કર્તવ્ય છે. એમાં પ્રતીત શબ્દ 2 વાર. કેવળ સ્વસ્વરૂપ પરબ્રહ્મ સાક્ષાત્કાર હોય ને પ્રતીત થતું હોય તો એ પરબ્રહ્મની હેતુક લીલા માત્ર છે ને એને અંતરમાં દેહાધ્યાસ સંસાર આસક્તિ વિષય શક્તિ હોય ને બીજું કાંઈ પ્રતીત થતું હોય તો તે મતિભ્રમ છે, કેવળ મતિભ્રમ. તેને સર્વ ઉપાય નિવારવો તે કેવળ કર્તવ્ય છે. એમાં પ્રતીત શબ્દ 2 વાર આવે. સાક્ષાત્કાર પછીનું પ્રતીત અને અજ્ઞાનનું પ્રતીત. અજ્ઞાનનું પ્રતીત મતિભ્રમ અને સાક્ષાત્કારનું પ્રતીત પરબ્રહ્મની અહેતુકી લીલા. એ પહેલું આપેલું વ્યાસ પૂર્ણિમા. દીર્ઘાઈ આવે એટલે કાળા પ્રભુએ રસોઈ કરેલું છે, અહીંયા દીર્ઘાઈ છે. હા ચાલો. સચ્ચિદાનંદ સ્વાનુભૂતિ સાર. વશિષ્ઠ બોલ્યા, અંદર અહંકાર આદિ ભોગવનાર અને બહાર જગત આદિ ભોગવવા લાયક પદાર્થ એ બંનેના તત્વનું જ્ઞાન થતાં તે ભેદ મિથ્યા ઠરે છે. તેમજ મોહને લીધે આત્માનું સાક્ષી સ્વરૂપ ભૂલાઈ જવાથી ભોગતામાં જ આત્મબુદ્ધિ કરનારા મૂળ પુરુષોનો એ આત્મા પણ
બ્રહ્મસત્તાને લીધે જ ભોગ્યને અનુભવી શકે છે. માટે તે પણ સત્ય બ્રહ્મરૂપ છે. અજ્ઞાનરૂપી તાવથી મુક્ત થઈ ગયેલા અને જ્ઞાન વડે શીતળ ચિત્તવાળા પુરુષનું એ જ પ્રથમ ચિહ્ન છે કે ભોગરૂપી જળ તેને રૂચતું જ નથી. ફરીથી અજ્ઞાનરૂપી તાવથી મુક્ત થઈ ગયેલા અને જ્ઞાન વડે શીતળ ચિત્તવાળા પુરુષનું એ જ પ્રથમ ચિહ્ન છે કે ભોગરૂપી જળ તેને રૂચતું જ નથી. બીજા નામરૂપ સંબંધી ભ્રાંતિવાળા જ્ઞાનોની કશી જરૂર નથી. માત્ર હું એવો કાંઈ પણ પદાર્થ જ નથી એવી રીતે અહંકારનો ત્યાગ કરવાથી મોક્ષ સુખ મળે છે. માટે તમે તેવી ભાવના કરતા રહો. સ્વપ્નમાં જોવામાં આવેલા પદાર્થોના સ્વરૂપ વિશે જાગ્રત અવસ્થામાં જ્ઞાન થાય છે. એટલે તે પદાર્થો પુરુષને રંજન કરી શકતા નથી. એ પદાર્થો મિથ્યારૂપે દેખવામાં આવતા હોવાથી સાચે સાચા હોતા સુદ્ધા નથી. એ જ પ્રમાણે જ્ઞાન દશામાં અનુભવેલા હું અમુક રૂપ છું અને આ જગત છે એવા અહંકારાદી પદાર્થો પણ તત્વજ્ઞ પુરુષને રંજન કરી શકતા નથી. ઉપરનું ઊંધું છે. સ્વપ્નમાં દેખેલા જાગ્રતમાં દેખાય છે ઊંધું છે. ફરીથી જાગ્રતમાં દેખેલા સ્વપ્નમાં દેખાય છે એમ હોવું જોઈએ. આમાં એમ છે કે સ્વપ્નમાં જોવામાં આવેલા પદાર્થોનું સ્વરૂપ જાગ્રતમાં દેખાય છે, ખોટું છે. જાગ્રતમાં દેખેલા સ્વપ્નમાં દેખાય છે એમ હોવું જોઈએ. વાંચો વાંચો. સ્વપ્નમાં જોવામાં આવેલા પદાર્થોના સ્વરૂપ વિશે જાગ્રત અવસ્થામાં જ્ઞાન થાય છે. એટલે તે પદાર્થો પુરુષને રંજન કરી શકતા નથી. એમ લેવાય? આમ બરોબર છે? બરોબર છે ને? આ બરાબર. એટલે સાચા લાગતા નથી એમ. બરાબર. આગળ. એ પદાર્થો મિથ્યારૂપે દેખવામાં આવતા હોવાથી સાચે સાચા હોતા સુદ્ધા નથી. બરાબર. એ જ પ્રમાણે જ્ઞાન દશામાં અનુભવેલા હું અમુક છું અને આ જગત છે એવા અહંકારાદી પદાર્થો પણ તત્વજ્ઞ પુરુષને રંજન કરી શકતા નથી. બરાબર. તે પદાર્થો મિથ્યારૂપે પ્રતીતિમાં આવતા હોવાથી તે સાચે સાચ હોતા સુદ્ધા નથી. પ્રતીતિ અમાય સબળો. હા, એટલે તી પેલો તી કેટલો? પહેલો તી પાછળ છે ને પાછળનો તી આગળ છે. રસવાઈ. હા પેલો દીર્ઘ ને બીજો રસવાઈ. હા. બરાબર. પ્રતીતિ. હા. જેમ વનના કોઈ એક વૃક્ષની અંદર મનુષ્યને પોતાના મનની ભાવનાને લીધે અસત્ય રીતે જ યક્ષની ભ્રાંતિ થઈ આવે છે અને જેમ કોઈ ગંધર્વને પોતાની માયા વડે ભાવનાને લીધે કલ્પી લીધેલું ગંધર્વનગર પોતાના મનુષ્ય સહિત દેખવામાં આવે છે, તેમ જીવ પણ પોતાની ભાવનાને લીધે અસત્ય રૂપે જન્મ મરણ આદિ સંસારને અનુભવે છે. એટલે અજ્ઞાનમાં આ બધું અનુભવાય છે. જ્ઞાનમાં આ બધું પછી સાચું લાગતું નથી. જેમ જાગ્રતને સ્વપ્ન સાચું લાગતું નથી એમ જ્ઞાનમાં પછી અજ્ઞાન સાચું લાગતું નથી. બરાબર. જેમ ભ્રાંતિ વડે કલ્પાયેલો યક્ષ અને ભ્રાંતિ વડે તેના ભોગ્ય રૂપે કલ્પાયેલું તેનું નગર એ બંને સત્ય નથી, છતાં પણ પરસ્પર ભોગતા ભોગ્ય રૂપે કેમ જાણે તે સત્ય હોય તેવા થઈ રહે છે. તેમ અહંકાર અને જગત ભ્રાંતિરૂપ જ મિથ્યા છે, છતાં ભોગતા અને ભોગ્ય રૂપે કેમ જાણે તે સત્ય હોય તેવા ભાષા કરે છે. જેમ કોઈ એક શૂન્ય જંગલની અંદર કશું આવરણ ન હોવાને લીધે અનેક યક્ષો ભ્રાંતિરૂપે ખડા થઈ જાય છે અને જોવામાં આવે છે, તેમ અનંત આત્મસત્તાની અંદર 14 લોકના જીવો ભ્રાંતિરૂપે ખડા થઈ જાય છે અને જોવામાં આવે છે. હું યક્ષરૂપે ભ્રાંતિ માત્ર જ છું અને મિથ્યા છું એમ સમજી લઈને તેવી ભાવના કરવાથી જેમ યક્ષનો યક્ષભાવ જતો રહે છે, તેમ ચિત્ત પણ હું ભ્રાંતિ માત્ર જ છું અને મિથ્યા છું એમ સમજી લઈને તેવી ભાવના રાખવાથી ચિત્તનું ચિત્તપણું જતું રહે છે અને તે પોતાના તાત્વિક સ્વરૂપરૂપ ચૈતન્યપણાના ભાવને પ્રાપ્ત થાય છે. માટે તમે કલ્પનાઓનો અને આશંકાઓનો ત્યાગ કરી અમુકનો ત્યાગ કરવો અને અમુકનું ગ્રહણ કરવું એ વાતને પણ પડતી મૂકો. ઈચ્છા માત્રને પ્રસરવા ન દેવો અને તમારા પોતાના આત્મા સ્વરૂપમાં શાંતિથી વિશ્રાંતિ કરો.
દ્રશ્યની સત્તા સંભવતી નથી. દ્રષ્ટાની સત્તા વડે એ સત્તાવાળું છે, એટલે તે દ્રષ્ટારૂપે સર્વત્ર પ્રસરી રહ્યું છે, અથવા તો તે દ્રષ્ટારૂપ પણ નથી, કેમ કે દ્રષ્ટાનું તત્વ પરમાર્થ દ્રષ્ટિએ શુદ્ધ ચૈતન્યરૂપ છે, અને તેમાં તુચ્છ દ્રશ્યભાવનો આરોપ કેમ થઈ શકે? વસંત ઋતુના રસનો સમૂહ જ જેમ ડાળીઓ રૂપે અને વેલાઓ રૂપે થઈ જાય છે, તેમ આત્મા સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય જ આ સૃષ્ટિને આકારે થઈ રહે છે. જે આ શુદ્ધ ચૈતન્ય પરમ તત્વ છે, તે જ વિવર્ત રૂપે જગતના જેવું ભાસી રહ્યું છે. તેમાં દ્વિત્વ, એકત્વ કે ભેદ અભેદ વળી શી રીતે સંભવે? માટે તમે પોતાનું સ્વરૂપ મેળવી મુક્ત થઈ રહો. તમે ચિદાકાશરૂપ થઈ રહો, પરમ આનંદરૂપી રસનું પાન કરો અને મોક્ષ સુખરૂપી નંદનવનની અંદર નિઃશંકપણે સુખથી રહો. અરે મનુષ્યરૂપી મૃગો, આ અતિશૂન્ય સંસારરૂપી અરણ્ય ભૂમિમાં ગાણા જેવા થઈ આમ કેમ ભટક્યા કરો છો? તમે આમ ત્રિલોકરૂપી ઝાંઝવાના જળ વડે છેતરાઈ અંધબુદ્ધિવાળા બની આશા વડે વેરાઈ જઈ અને દુઃખી થઈ આમ તેમ નકામી દોડાદોડ કરો નહીં. અરે મનુષ્યરૂપી મૃગો, રૂપ રસ આદિ બાહ્ય ભોગો અને મનમાં કલ્પેલા માનસિક ભોગોરૂપી ઝાંઝવાનું જળ પીવા માટે તમે નકામી મહેનત કરી આયુષ્ય ગુમાવો નહીં. જગત તો એક ગંધર્વનગરના જેવું આભાસ માત્ર છે. તેની અંદર વિવેકનો નાશ કરનાર અહંકારનો ભારે બોજો ઉપાડી તમે તમારો નાશ કરો નહીં. સુખ પરિણામે પીડાકારક હોવાથી દુઃખરૂપ. ફરીથી જગત તો એક ગંધર્વનગરના જેવું આભાસ માત્ર છે. તેની અંદર વિવેકનો નાશ કરનાર અહંકારનો ભારે બોજો ઉપાડી તમે તમારો નાશ કરો નહીં. બરાબર. સુખ પરિણામે પીડાકારક હોવાથી દુઃખરૂપ જ છે, અને છેવટે મરણ તુલ્ય મહાકલેશ ઉત્પન્ન કરનારા છે. તે તરફ તમે દ્રષ્ટિ જ કરો નહીં. જેમ તિમિર રોગવાળાની ભ્રાંતિ વડે આકાશમાં કેશ, મચ્છર આદિના જેવા આકારો દેખવામાં આવે છે, તેમ અવિવેકીઓને ચિદાકાશમાં ભ્રાંતિથી જગત જણાય છે. આ દેખાવો તે બ્રહ્માકાશમાં રહેલી અજ્ઞાનરૂપી શ્યામતાને લીધે છે. તો તમે તે તરફ જાઓ નહીં. તમે તો ભ્રાંતિ વિનાના પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ યોગ્ય અનુભવ દ્વારા પરિણામ પામી રહો. હે મનુષ્યો, વાયુ વડે ચપળતાવાળા અને ઉપરની શાખાના ભાગમાં રહેલા કોઈ પીપળાના પાનની અંદર પડેલા ઝાકળના જળબિંદુના જેવા ક્ષણભંગુર એવા મનુષ્ય દેહવાળી આ સંસારરૂપી અંધ ગર્ભશૈયામાં જ તમારે સૂઈ રહેવાનું નથી. અંધ ગર્ભશૈયા એટલે આંધળા અપંગ બાળકને સૂવાની ગોદડી અથવા અંધકારવાળી ગર્ભશૈયા એટલે ગર્ભાશય. હે મનુષ્યો, વાયુ વડે ચપળતાવાળા અને ઉપરની શાખાના ભાગમાં રહેલા કોઈ પીપળાના પાનની અંદર પડેલા ઝાકળના જળબિંદુના જેવા ક્ષણભંગુર એવા મનુષ્ય દેહવાળી આ સંસારરૂપી અંધ ગર્ભશૈયામાં જ તમારે સૂઈ રહેવાનું નથી. તમારે તો અનાદિ અને અનંત એવા પોતાના સ્વરૂપમાં જ અખંડિતપણે સ્થિર થઈ રહેવાનું છે. દ્રષ્ટા અને દ્રશ્ય સંબંધી દશામાં દોષરૂપે દેખાતા પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે તમે હેરાન ન થાઓ. આ સંસાર અવિવેકી પુરુષોની દ્રષ્ટિમાં સત્ય ભાસે છે, પણ વિવેકી પુરુષોની દ્રષ્ટિમાં તે કાંઈ પણ નથી. અને સર્વ બાધના અવધિભૂત જે કાંઈ સત્ય અવશેષ રહે છે તેનું કશું નામ જ નથી. તૃષ્ણારૂપી લોઢાની સાંકળ વડે વીંટાયેલા આ સંસારરૂપી પાંજરાને સિંહની પેઠે બળાત્કારથી તોડી નાખી તમે સર્વથી શ્રેષ્ઠ સ્થિતિ મેળવો. અમુક હું છું અને અમુક મારું છે એવા અભિમાનરૂપી ભ્રાંતિની શાંતિ કરવી એટલું જ માત્ર મુક્તપણાનું સ્વરૂપ છે. આ વાત યોગી પુરુષ ગમે તેવી દશામાં રહ્યો હોય તો પણ તેને પોતાના તાબાના જેવી અને પોતાની આત્મસત્તા રૂપ લાગે છે. સંસાર માર્ગમાં ભટકી થાકી ગયેલા ઉદાસીન પુરુષને મુક્તતા, નિર્વાસનપણું એટલે વાસના છોડી દેવી તે. મુક્તતા, નિર્વાસનપણું,
ઉત્તમ ત્રિવિધ તાપથી રહિત એવી સ્થિતિ અને જ્ઞાનનિષ્ઠપણું એ શાંતિ પેદા કરવાની ઉત્તમ વિશ્રામ ભૂમિ છે. આ જગતરૂપી પદાર્થ જેવો વિવેકીઓની દૃષ્ટિમાં દેખાય છે તેવો અવિવેકી મૂર્ખને દેખાતો નથી, અને જેવો અવિવેકી મૂર્ખના જોવામાં આવે છે તેવો વિવેકીઓને દેખાતો નથી. એટલે તે પરસ્પર પોતાના અનુભવ પ્રમાણે એકબીજા પાસે વર્ણન ન કરી શકાય તેવો પોતાના અનુભવે સમજાય તેવો રહે છે. જેમ આકાર ભેદ વડે જુદી કલ્પાયેલી જળમય ગંગા, ગોદાવરી આદિ નદીઓ સમુદ્રના જળમાં મળી ગયા પછી જુદી જોવામાં આવતી નથી, તેમ ભ્રાંતિની શાંતિ થઈ ગયા પછી જગત આભાસ રૂપે દેખાતા છતાં બ્રહ્મસત્તાથી જુદું દેખાતું નથી. વિશેષે કરી મુક્ત અવસ્થાને પ્રાપ્ત થઈ ગયેલા જ્ઞાની પુરુષને આ જગત તેના ભેદભાવ સાથે રહ્યા છતાં બ્રહ્મમાં ગળી ગયેલું જણાય છે, અને પોતાની સત્તાવાળું પરબ્રહ્મ જ સર્વત્ર ભરપૂર દેખાય છે. બળેલા ઘાસની રાખનો સમૂહ જેમ પવન આવતા ઉડી જઈ ક્યાંય જતો રહે છે, તેમ સત્પુરુષોને પોતાના આત્મામાં શાંતિ મળતા આ જગત કોણ જાણે ક્યાંય જતું રહે છે. જગત બ્રહ્મરૂપી પદાર્થનો વિવધ રૂપે દેખાતો એક આકાર વિશેષ છે, અને બ્રહ્મનો જે અર્થ છે તે જ તેનો અર્થ છે. આમ સમજાય તો તે ઉત્તમ છે. પણ ગચ્છતિ ષડવિધો વિકાર પરિવર્તતે ઇતિ જગત, જે 6 વિકારથી ફેરફાર પામ્યા કરે તે જગત એમ અર્થ કરવામાં આવે તો તે અર્થ ઉત્તમ નથી. વિશેષ જ્ઞાન વડે રહિત એવા બાળકને આ સર્વ પદાર્થો જેવા સામાન્ય રૂપે દેખાય છે તેવા જ વાસના ક્ષીણ થઈ જવાથી પોતાના આત્માનંદમાં મગ્ન રહેનારા વિવેકી પુરુષને પણ દેખાય છે. સર્વ પ્રાણી માત્રની જે રાત્રિ છે, અહીં વિવેકી પુરુષની આત્મનિષ્ઠા અને ઇતર પ્રાણીની વિષયનિષ્ઠા એમ પરસ્પર વિરુદ્ધ સ્થિતિ બતાવવાનો મુખ્ય આશય છે. આ વિશે વિશેષ જોવું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 69મો શ્લોક અને ટીકા જુઓ. આ સર્વ વિશેષ જ્ઞાન વડે રહિત એવા બાળકને આ સર્વ પદાર્થો જેવા સામાન્ય રૂપે દેખાય છે તેવા જ વાસના ક્ષીણ થઈ જવાથી પોતાના આત્માનંદમાં મગ્ન રહેનારા વિવેકી પુરુષને પણ દેખાય છે. સર્વ પ્રાણી માત્રની જે રાત્રિ છે તેમાં જીતેન્દ્રિય વિવેકી પુરુષ જાગે છે, અને જેમાં વિષય સુખમાં સર્વ પ્રાણી માત્ર જાગતા રહે છે તે સત્યનું અવલોકન કરનારા વિવેકી પુરુષને રાત્રિરૂપ જ લાગે છે. સર્વ મનુષ્યોને અજ્ઞાનરૂપી અંધકારનું પડ આડું આવી જવાથી સુષુપ્તિ અવસ્થાની પેઠે આત્મતત્વ અજાણપણે રહ્યું છે, પરંતુ તે તત્વમાં તત્વવેત્તા પુરુષો નિરંતર જાગ્રત રહે છે. જે શબ્દ આદિ વિષયોનો ભોગ અવિવેકી પુરુષને જાગ્રત અવસ્થા રૂપે અનુભવવામાં આવે છે તે ચિત્રમાં આલેખેલ નૃત્ય યુદ્ધ આદિની પેઠે પોતાની પાસે રહેલ હોય તો પણ વિવેકી પુરુષની દ્રષ્ટિમાં છે જ નહીં. આ જગત જન્માંદને થતા રૂપના અનુભવની જેમ ભ્રાંતિવાળું અને મિથ્યા છે, એટલે વિવેકી પુરુષને તે દેખાતું હોય તો પણ રાત્રિમાં આવેલા સ્વપ્નની પેઠે આભાસ રૂપે જ માત્ર દેખાય છે, અને ન દેખાતું હોય તો રાત્રિમાં થયેલી ગાઢ સુષુપ્તિની પેઠે આભાસ રૂપે પણ દેખાતું નથી. અવિવેકીઓને દુઃખ પેદા કરનારા આ ત્રણેય લોક અવિવેકીઓને સત્ય ભાસે છે, બાકી વિવેકીઓને તે સત્ય રૂપે લાગતા જ નથી. જેમ સ્વપ્નમાં અનુભવમાં આવતા રૂપાદિ બહારના વિષયના ભોગો અને મનના કલ્પેલા માનસિક ભોગો આ સ્વપ્ન છે એવું જ્ઞાન થયા પછી રુચિ પેદા કરી શકતા નથી, તેમાં જાગ્રતરૂપી સ્વપ્નાવસ્થામાં પણ રૂપ આદિ બહારના વિષયોના ભોગો અને મનના કલ્પેલા માનસિક ભોગો આ જાગ્રત પણ એક જાતના સ્વપ્ન જેવું છે એવું જ્ઞાન થયા પછી રુચિ પેદા કરી શકતા નથી. તે જાગ્રતરૂપી સ્વપ્નમાં જાગ્રત અવસ્થારૂપી સ્વપ્નના ભોગો વિવેકી પુરુષના ચિત્તમાં ભલે ન સ્ફુરે તો પણ પોતાના આત્મસુખમાં જ મગ્ન રહી મુક્ત દશાને પહોંચી ગયેલો, સર્વત્ર સરખી રીતે પોતાના આત્મ સ્વરૂપને ભરપૂર રૂપે સમજનારો, સર્વત્ર સમદ્રષ્ટિ હોવાથી કોઈ સાથે કશો પણ વિરોધ ન કરનારો
અને પરમાત્મામાં શાંત થઈ ગયેલો એ વિવેકી પુરુષ સદાકાળ શીતળ અંતઃકરણવાળો જ રહે છે. જેમ નીચા પ્રદેશ વિના જળની પ્રવાહ વગેરે ક્રિયા સંભવતી નથી, તેમ વિષયો તરફ નહીં ખેંચાતા વિવેકી પુરુષની પણ ધ્યાન વિના બીજી સ્થિતિ સંભવતી નથી, અથવા તો એવા પુરુષની ધ્યાન વિના પણ સદાકાળ એક સરખી જ સ્થિતિ રહ્યા કરે છે. બહારના પદાર્થો મનરૂપ છે અને મન છે તે જ બહારના પદાર્થ રૂપ છે. ચિત્ત જ બહારના અને અંદરના પદાર્થો રૂપે આભાસ આપે છે. અનેક તરંગોવાળા નદી, સમુદ્ર, તળાવ આદિનું, સમુદ્રથી માંડી નદીના પ્રવાહ આદિ સુધીનું જળ સેંકડો ભેદોવાળું છે, પરંતુ એ બધા જળને ભેગા કરી વિચાર કરીએ તો સામાન્ય રૂપે સર્વ એક જળરૂપ છે એમ અનુભવાય છે. તે જ પ્રમાણે અનેક અર્થો અને અનર્થો વડે વીંટાયેલું મન જ બહારના અને અંદરના સર્વ પદાર્થોના આકારે પ્રસરી રહ્યું છે અને બીજા કશા પદાર્થનો તેમાં ભાસ જ નથી. જેમ જળનું અને તરંગનું જુદાપણું નથી, તેમ મનનું અને પદાર્થોનું પણ જુદાપણું નથી. જેમ પવન અને તેની ચલનશક્તિ એ બેમાંથી એકનો અભાવ થતાં બંનેનો અભાવ થઈ જાય છે, તેમ પદાર્થ અને મન એ બેમાંથી એકનો અભાવ થતાં બંનેનો અભાવ થઈ જાય છે. પારમાર્થિક જ્ઞાન વડે એ બેમાંથી એકની શાંતિ થાય છે, એટલે બંને નકામા હોવાથી તથા એકરૂપ જ હોવાથી બંને સાથે જ શાંત થઈ જાય છે. વિવેકી પુરુષે જેનું સ્વરૂપ વિચારવા જતાં માત્ર સંકલ્પરૂપ જ છે એવા પદાર્થની ઈચ્છા કરવી નહીં. તેણે જ્ઞાન વડે મનને પણ નિયમિત રાખવું, એટલે પદાર્થો અને મન એ બંનેની શાંતિ થઈ જાય છે. માટીની પૂતળીમાં ભ્રાંતિથી જે શત્રુભાવ કલ્પી કાઢવામાં આવ્યો હોય છે, તે ખરું જ્ઞાન થતાં ઉડી જાય છે અને તેના તરફનો ભય પણ નાશ પામે છે. તે જ પ્રમાણે વિવેકી પુરુષનું મન અને તેની દ્રષ્ટિમાં દેખાતા પદાર્થો એ બંને આભાસ રૂપે દેખાતા હોવાથી નાશ પામે છે. એ તત્વવેત્તા પુરુષની દ્રષ્ટિમાં તો એ પદાર્થો અને મન એ બંને પરમાર્થ દ્રષ્ટિએ સદાકાળ બ્રહ્મરૂપ થઈ રહેલ છે. આ સર્વ દ્રશ્યજાળ જે રૂપે દેખાય છે તે કરતાં કાંઈ બીજે જ અપૂર્વ રૂપે તે રહેલ છે. પરમાર્થ દ્રષ્ટિએ તે સત્તા રૂપે છે, પરમ આનંદમય છે અને તે જ હેતુ, ફળ આદિરૂપ પણ છે. આમ સમજાતા સુખ દુઃખનો ભોગ, જગતને ભોગના સાધન રૂપે ઉત્પન્ન કરનારો કાળ, કાળ વડે થનારા પદાર્થોના જન્મ આદિ વિકારો, તેમનો ભોગતા જીવ અને તેના ભોગ્ય વિષયો એ બધું તત્વજ્ઞ પુરુષને મિથ્યા લાગે છે. જેમ પડખે સૂતેલા મનુષ્યને આવેલું સ્વપ્ન બીજાના અનુભવમાં આવતું નથી, જેમ બાળકની પાસે ભ્રાંતિ વડે ખડો થયેલો હાવ બીજાના જોવામાં આવતો નથી, અને જેમ કોઈ વીર પુરુષની પિશાચની ભ્રાંતિ જ ઉત્પન્ન થતી નથી, તેમ વિવેકી પુરુષની દ્રષ્ટિમાં અજ્ઞાની જીવોને અનુભવમાં આવતું આ જગત એ અજ્ઞાની જીવો સહિત દેખાતું જ નથી. કોઈ વાંજણી સ્ત્રી જેમ પોતાના મન વડે પુત્ર પૌત્ર આદિ વંશ વિસ્તાર વડે વૃદ્ધિ પામે છે, તેમ અવિવેકી પુરુષ પોતાના મન વડે જ્ઞાનીને પણ અજ્ઞાની ગણે છે, પરંતુ તેથી કાંઈ તે તત્વવેત્તાના સ્વરૂપને કશી હાનિ થતી નથી. તત્વજ્ઞ પુરુષના વિચાર પ્રમાણે તો બ્રહ્મ પોતે જ જ્ઞાનનો વિષય નથી, છતાં સ્વયં પ્રકાશ હોવાથી તે જાણે પદાર્થોના આકારે થઈ રહ્યું હોય તેમ ભાસે છે. અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ અને સર્વના અધિષ્ઠાનરૂપ એ બ્રહ્મ તત્વ જ આ સૃષ્ટિની અંદર વિવર્ત રૂપે ફેલાઈને રહ્યું છે એમ તેઓનું સમજવું છે. તેવી જ રીતે મન પણ નામરૂપથી રહિત, વિભાગથી રહિત અને અનંત એવા પરમ તત્વરૂપ છે. નિર્મળ બ્રહ્મ તત્વરૂપી જળ જ જાણે મન બુદ્ધિરૂપી તરંગરૂપે થયું હોય તેવું છે. એવી રીતે બહારના પદાર્થો અને અંદરનું મન એ બંને અધિષ્ઠાન તત્વની અંદર ક્યાં સંભવે છે અને તે છે જ ક્યાં? એ બધી કેવળ ભ્રાંતિ છે. માટે તમે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને રહો. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રહેનારા અને આકાશ જેમ શરદ ઋતુના વાદળાથી નિર્લેપ રહે છે, તેમ સદા નિર્લેપ રહેનારા સમાધિનિષ્ઠ પુરુષોને મનન કરવાનો કશો વિષય જ નથી. તેથી તેમને મનનો અનુભવ જ થતો નથી.
રજ્જુના સ્વરૂપનું જ્ઞાન થતાં તેમાં થયેલી સર્પની ભ્રાંતિ જેમ દૂર થઈ જાય છે, તેમ આત્મતત્વના યથાર્થ જ્ઞાન દ્વારા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિરૂપી અવસ્થાના વિભાગ વડે નાના પ્રકારના અનંત ભાવોને ધારણ કરી રહેલા અને મિથ્યારૂપે જોવામાં આવતા આ સર્વ દ્રશ્ય વર્ગને જ દૂર કરી દો. તમે તમારા પોતાના નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિતિ રાખો. જેમ બીજ ડાળીરૂપે અને ફળરૂપે બની જાય છે, તેમ બુદ્ધિની વૃત્તિ જ બહારના અને અંદરના પદાર્થોના આકારે થઈ રહે છે. તો પછી પદાર્થો અને મન એ બંને જુદા ક્યાં રહ્યા? અને જાણવાનો કોઈ જુદો વિષય જ ન હોવાથી એ બુદ્ધિની વૃત્તિ પણ જુદી રહેતી નથી. એટલે એ અનિર્વચનીય પરમતત્વની અંદર જ લીન થઈ જાય છે. આમ સર્વ વિશેષ ભાવથી રહિત, શાંત, સ્વયંપ્રકાશ ચૈતન્ય તત્વ જ છેવટે અવશેષ રહે છે. પદાર્થોનું નિરૂપણ મનને અધીન છે, માટે મન જ બાહ્ય પદાર્થને આકારે થયું હોય એમ ભાસે છે, પણ ખરી રીતે તેમ નથી. એ તો એક જાતની ભ્રાંતિ જ છે. તે જ પ્રમાણે મનની સિદ્ધિ પણ પદાર્થ જ્ઞાનને અધીન છે. તેથી પદાર્થો સંસ્કાર રૂપે અંદર કાયમ રહી મનના આકારે થઈ રહેલ હોય એમ ભાસે છે, પણ ખરી રીતે તેમ નથી. પણ એ તો એક જાતની ભ્રાંતિ જ છે. બાકી બ્રહ્મ જ વસ્તુ માત્રનું તત્વ છે. તેથી એ બ્રહ્મ જ કારણ વિના જાણે મનરૂપે થઈ રહ્યું હોય તેમ મિથ્યા રીતે ભાષા કરે છે, અને મન પણ કારણ વિના જાણે પદાર્થો રૂપે થઈ રહ્યું હોય તેમ મિથ્યા રીતે ભાષા કરે છે. એ બંને મન અને પદાર્થ કેવળ ભ્રાંતિને લીધે બ્રહ્મની અંદર અનુભવમાં આવે છે. એ રીતે મન જો કે વસ્તુતઃ પદાર્થો રૂપે થઈ રહ્યું નથી, તથાપિ કારણ વિના જાણે પદાર્થો રૂપે થઈ રહ્યું હોય તેવું લાગે છે. એ મન વીજળીના ઝબકારાના જેવું અસ્થિર અને ચપળ છે. તમે એ મનને પોતાના આત્મારૂપ સમજી આ સંસારમાં ભરમાઈ ગયા લાગો છો, પરંતુ તમે જો તમારા ખરા સ્વરૂપને ઓળખો તો તમે મનરૂપ નથી અને ભરમાયા પણ નથી. મન વડે જ આ આખો સંસાર ખડો થઈ જાય છે, અને તે તત્વજ્ઞાન વડે સમી જાય છે. છીપમાં જેમ ભ્રાંતિ વડે રૂપું દેખાય છે, તેમ પરમાત્માની અંદર ભ્રાંતિ વડે જુદા કલ્પાયેલા પદાર્થોથી મનુષ્યો નકામા દુઃખી થયા કરે છે. હું એવું કાંઈ છે જ નહીં એમ અભાવની ભાવના કરવી એ જ ખરું જ્ઞાન છે, અને એ જ્ઞાનથી પાછું આ ભવમાં અથડાવું પડતું નથી. સદા મુક્ત પરમતત્વથી જુદો હું એવો બીજો પદાર્થ છે એમ અહંકારની જો સત્તા માનવામાં આવી તો તે કેવળ દુઃખકારક છે અને ભ્રમરૂપ છે. હું ઝાંઝવાના જળના જેવો સાવ મિથ્યા છું અને શૂન્ય સ્વરૂપવાળો છું એમ તત્વજ્ઞાન વડે સમજવામાં આવે તો હું એવા વ્યવહારના આધારરૂપ અહંકાર સમી જાય છે. જળ જેમ પોતાના સ્વાભાવિક રૂપને ન છોડતા તરંગરૂપ થઈ જાય છે, તેમ બ્રહ્મ જ સૃષ્ટિમાંના આરંભકાળમાં સર્વજ્ઞતાને લીધે સર્જવાના પદાર્થોનો નિશ્ચય કરી પોતે હિરણ્ય ગર્ભરૂપ થઈ જાય છે. પછી એ હિરણ્યગર્ભના સંકલ્પને અનુસરીને બહારના અને અંદરના સર્વ પદાર્થો રૂપ થઈ રહે છે. જેમ મૂળથી માંડી ઠેઠ ડાળીની ટોચ સુધીમાં વૃક્ષની એક જ સત્તા છે, તેમ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ સર્વમાં જ્ઞાતાથી માંડી જ્ઞેય સુધી એક જ બ્રહ્મ સત્તા રહેલી છે, અને તે અત્યંત નિર્વિકાર છે. જેમ લાખો યોજન સુધી ફેલાઈ ગયા જેવું જણાતું નિર્મળ આકાશ એક જ છે, તેમ જ્ઞાતાથી માંડી જ્ઞેય સુધી સર્વ અખંડિત એક પરમતત્વ રૂપ જ છે. જેમ આકાશ સર્વમાં રહ્યા છતાં પોતાના શૂન્યપણાને લીધે નિર્મળ છે અને એ એક જ છે, તેમ પરમતત્વ પણ જ્ઞાન, જ્ઞેય આદિ દશામાં રહ્યા છતાં નિર્મળ છે અને એક જ છે. જેમ ઘી ઘટ થઈ જતાં પોતાનો આકાર પથ્થર જેવો કઠિન કરી દે છે, તેમ એ ચિન્મય પરમતત્વ જાણી જોઈને પોતે જ્ઞેયરૂપ બની જઈ પોતાના આત્માને ચિત્તરૂપ કરી દે છે. દેશ કાળ વિના આત્મતત્વ જ પોતાના વાસ્તવ સ્વરૂપને ભૂલી જઈ ચિત્તરૂપે બની જાય છે, પરંતુ વસ્તુતઃ એ તત્વ એક જ છે અને વિવર્ત રૂપે અનેક રૂપે થઈ રહેલ હોય એમ દેખાય છે.
જો કે શુદ્ધ ચિદાત્માની અંદર અજ્ઞાન આદિનો કશો સંભવ નથી, છતાં જિજ્ઞાસુઓને પરસ્પર બોધ થવાને માટે અજ્ઞાન દશામાં અવિદ્યાની કલ્પના કરવામાં આવી છે. મોક્ષના અધિકારી મહાત્મા પુરુષો તત્વજ્ઞાન વડે મૂળ અજ્ઞાનનો નાશ થઈ ગયા પછી પોતાના આત્મામાં જ ઘડી જાય છે, લય પામી જાય છે અને આત્માના અનુભવ વડે પોતાના સ્વરૂપનું અનંતપણું જાણ્યા પછી તે નિરતિશય આનંદ વડે શાંત રહે છે તથા ભ્રાંતિનો અભાવ હોવાને લીધે કશા વિક્ષેપને નહીં પામતા તે નિરંતર સમાધિમાં જ વિશ્રાંત થઈ રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો બ્રહ્મૈકતા અને બ્રહ્મૈકતાનો ઉપદેશ નામનો સર્ગ 43મો સમાપ્ત. સર્ગ 44મો. આ 44મા સર્ગમાં વધારવા યોગ્ય સમાધિરૂપી કલ્પવૃક્ષનું વર્ણન કરવામાં આવશે અને તેની નીચે આરામ લેવાને પાત્ર થયેલા થાકી ગયેલા વિવેકી મનુષ્યના મનરૂપી મૃગ વિશેનું પણ વર્ણન આવશે. સમાધિરૂપી કલ્પવૃક્ષનું તથા મનરૂપી મૃગનું વર્ણન. રામ બોલ્યા, હે મહારાજ, વિવેકી પુરુષને સર્વ રીતે જીવાડનાર ફળ વડે સુશોભિત, શાખા તેમજ લતા વડે રમણીય અને થાકી ગયેલા મનરૂપી મૃગને વિશ્રાંતિ આપનાર સમાધિરૂપ કલ્પવૃક્ષની સ્થિતિનું આપ ક્રમપૂર્વક વર્ણન કરો. વશિષ્ઠ બોલ્યા, વિવેકી મનુષ્યરૂપી વનની અંદર વિસ્તાર પામી રહેલ અને બીજા ઉત્તમ પુરુષોને પણ સર્વ પ્રકારે જીવનનો આધાર આપનાર સમાધિરૂપી વૃક્ષનું પત્ર, પુષ્પ અને ફળ સહિત હું વર્ણન કરું છું, તે તમે સાંભળો. કોઈ જાતના દુઃખને લીધે અથવા તો પ્રારબ્ધના યોગથી પોતાની મેળે જ અથવા તો કોઈ પણ કારણને લીધે સંસારરૂપી અરણ્ય સંબંધમાં જે ઉત્કટ વૈરાગ્ય થઈ આવે છે તે સમાધિરૂપી કલ્પવૃક્ષનું બીજ છે એમ વિદ્વાનો સમજે છે. ઉત્તમ પુણ્યપુંજરૂપી હળ વડે ખેડાયેલું, રાત દિવસ વૈરાગ્યરૂપી રસ વડે સિંચાયેલું અને નિરંતર ચારે બાજુ પ્રવાહરૂપે વહ્યા કરતા પ્રાણવાયુરૂપી ધોરિયા વડે યુક્ત એવું મન જ સમાધિરૂપી કલ્પવૃક્ષને ઉગવાનું ક્ષેત્ર છે એમ વિવેકીઓનું સમજવું છે. સંસાર સંબંધી વૈરાગ્ય સમાધિરૂપી કલ્પવૃક્ષના બીજરૂપ છે અને તે વિવેકી પુરુષરૂપી વનને વિશે પોતાની મેળે જ વિવેક વડે શુદ્ધ થયેલી ચિત્તભૂમિમાં પડે છે. પોતાના ચિત્તરૂપી ભૂમિમાં પડેલા સમાધિના આ વૈરાગ્યરૂપી બીજને મહાબુદ્ધિશાળી વિવેકી પુરુષે કામ, ક્રોધ આદિના વેગને સહન કરી કશા ખેદને પ્રાપ્ત ન થતા નીચે કહેવામાં આવનાર સિંચનના ઉપાય વડે નિરંતર યત્ન વડે સિંચ્યા કરવું. તેમાં પ્રથમ તો ચંદ્રમાના અમૃતના જેવા મધુર, શીતળ, શુદ્ધ, સ્નિગ્ધ, પવિત્ર અને પોતાનું હિત કરનારા સત્સંગરૂપી ઉત્તમ ક્ષીર વડે તેનું સિંચન કરવું અને પછી તેના મુખમાંથી નીકળેલા નેતિ નેતિ ઇત્યાદિ શ્રુતિના વચન વડે સર્વદ્વૈતનો નિષેધ કરવાથી અંદર સંસારની સ્થિતિ વિનાના શૂન્ય કેવળ આત્મતત્વને જ બોધ કરનારા પૂર્ણતાવાળા સ્વચ્છ અમૃતના જેવા મધુર અને શીતળ ગુરુના હૃદય દેશમાં રહેલ પરબ્રહ્મરૂપી સરોવરમાંથી વ્યાખ્યાન દ્વારા બહાર ફેંકાયેલા અને અમૃતના પ્રવાહને ચારે બાજુ વહેવાને માટે નીકના જેવા દ્વારભૂત એવા શ્રવણ મનન આદિ શાસ્ત્રાર્થરૂપી ઉત્તમ જળ વડે તેનું સિંચન કરવું. સંસારને વિશે વૈરાગ્ય એ સમાધિરૂપી વૃક્ષના બીજરૂપ છે અને તે પોતાની ચિત્તભૂમિમાં પડેલ છે એમ સમજી મહાબુદ્ધિશાળી વિવેકી પુરુષે યત્નથી તેની રક્ષા કરવી. એ બીજને ખીલવવા માટે ચિત્તભૂમિમાં તપરૂપી ખાતર નાખવું. તપરૂપી એટલે અહીં સાત્વિક તપ સમજવાનું છે. તે વિશે શ્રીમદ ભગવદ્ ગીતામાં નીચે મુજબ લખ્યું છે. એ બીજને ખીલવવા માટે ચિત્તભૂમિમાં તપરૂપી ખાતર નાખવું અને અમાનિત્વ, અદંભિત્વ આદિ જ્ઞાન સાધનોના બળથી દ્રઢ કરેલી તીર્થસ્થાન આદિ પુણ્યભૂમિમાં નિવાસ કરવા રૂપી કાંટાની વાડ કરી લેવી. એ પ્રમાણે રક્ષણને વૃદ્ધિના ઉપાય વડે
એ વૈરાગ્યરૂપી સમાધિ બીજને ખીલવવું. પછી બીજના રક્ષણને માટે સંતોષ નામનો એક પરિપાલક રખોપો કરનાર રાખવો. રક્ષણના કામમાં એ પાલક અતિ નિપુણ હોવો જોઈએ અને તેણે પોતાની મુદિતા નામની પ્રિયા સાથે રહીને આ બીજનું રક્ષણ કરવું જોઈએ. પછી એ સમાધિના અંકુર ઉપર ઝડપ મારવાને પ્રથમથી તૈયાર ઉભેલા આશારૂપી પક્ષીઓને પોતાના આત્માથી જુદા પુત્ર મિત્ર ધન આદિમાં અનુરાગ થવાથી પક્ષીઓને તેમજ ઝડપ મારવાને ટાંપી રહેલા કામ ગર્વ આદિ ગીત પક્ષીઓને એ પરિપાલકે ઉડાડી મૂકવા જોઈએ. અહિંસા મુખ્ય હોવાથી કોમળતાવાળી અને યમ નિયમ આસન પ્રાણાયામ ઈશ્વર ભક્તિ આદિ શુભ કર્મરૂપી દંતાળી વડે એ અંકુરના ક્ષેત્રમાંથી રજોગુણરૂપી કચરાને દૂર ફેંકી દેવો. વળી અચિંત્ય બ્રહ્મલોકને આપનારા વિવેકરૂપી સૂર્યના તડકા વડે અજ્ઞાનરૂપી અંધકારને પણ તેમાંથી હટાવી દેવો. વિવેકી પુરુષની ઉત્તમ ચિત્તભૂમિમાં ઉગેલા એ વૈરાગ્યરૂપી બીજના નવા અંકુર ફૂટે છે ત્યારે તેની ઉપર પાપરૂપી વાદળાએ નીચે રાખેલા તથા તરંગના જેવા અતિશય ચપળ સંપત્તિઓને સ્ત્રીઓરૂપી વચ્ચેના પ્રહારો લડવા માંડે છે. પ્રણવના અર્થરૂપી ત્રિશૂળને ધારણ કરીને ધૈર્ય ઔદાર્ય અને દયારૂપી મંત્રોથી અને જપ સ્નાન તપ તથા ઇન્દ્રિય દમનથી એ પ્રહારોને દૂર કરવા. આવી રીતે વૈરાગ્યરૂપી સમાધિ બીજની રક્ષા કરવામાં આવે તો એ બીજમાંથી અત્યંત સુંદર હૃષ્ટપુષ્ટ અને સુશોભિત એવો વિવેક નામનો નવો અંકુર ફૂટે છે. જેમ અભિનવ બીજના ચંદ્રમાનો ઉદય થવાથી આકાશ પ્રકાશ વડે મનોહર બની જાય છે, તેમ વિવેકરૂપી અંકુરનો ઉદય થવાથી એ ચિત્તભૂમિ પણ પ્રકાશ વડે મનોહર બની જઈ વિકસિત થઈ જાય છે તથા અતીવ દૈદીપ્યમાન બની રહે છે. એ વિવેકરૂપી અંકુરમાંથી પોતાની મેળે જ એ શાસ્ત્રાવલોકન, શાસ્ત્રો વાંચવા અને બીજું સત્સંગ એ નામના 2 પાંદડા ફૂટે છે. પછી એ અંકુરનું થડ બંધાય છે. તે સંતોષરૂપી ત્વચા છાલ વડે યુક્ત છે અને વૈરાગ્યરૂપી રસ વડે રંગાયેલ છે. તેનું મૂળ દ્રઢ થઈ જઈ તે સારી રીતે વધવા માંડે છે. વૈરાગ્યરૂપી રસ વડે પુષ્ટ થઈ ગયેલો અને શાસ્ત્રાર્થરૂપી વર્ષાઋતુના યોગથી સુંદરતાવાળો વિવેકરૂપી અંકુર ફળ સાથે થોડાક કાળમાં જ બહુ વધી જાય છે. વિવેકરૂપી એ અંકુરનું થડ મહાન શાસ્ત્ર વિચાર, સત્સંગતિ અને વૈરાગ્યરૂપી રસથી પુષ્ટ થાય છે અને રાગદ્વેષરૂપી વાંદરાઓ તેને કંપાવે છે તો પણ તે જરા પણ કંપતું નથી. હવે તેનો આકાર શ્રવણ મનન આદિથી થયેલા પરોક્ષ જ્ઞાન વડે સુંદર દેખાવા લાગે છે અને તેમાંથી રસ વડે ભરપૂર તથા અતિ વિસ્તારવાળા પ્રદેશને રોકી રહેનારી એવી સ્ફુટતા, આત્મતત્વનો સ્ફુટ અનુભવ, સત્યતા, આત્મનિષ્ઠતા, ધીરતા, નિસંકલ્પતા, સમાનતા, શાંતતા, મૈત્રી, કરુણા, કીર્તિ અને આર્યતારૂપી શાખાઓ નીકળવા માંડે છે. સદ્ગુણરૂપી પત્રોવાળી અને યશરૂપી પુષ્પને ધારણ કરી રહેલી સર્વ શાખાઓ વડે વિસ્તારમાં વધી ગયેલું એ જીતેન્દ્રિય વિવેકી પુરુષનું સમાધિરૂપી વૃક્ષ પારિજાત વૃક્ષના જેવું બહુ રમણીય દેખાય છે. આમ શાખા, પાંદડા અને પુષ્પવાળું એ સમાધિ વૃક્ષ દિવસે દિવસે બ્રહ્મના સાક્ષાત્કારરૂપી ફળને આપી ઉત્તમતાને પામે છે. એ વૃક્ષ યશરૂપી ફૂલના ગુચ્છાથી સુંદર હોય છે, સદ્ગુણરૂપી પાંદડાના વિલાસ વડે મનોહર છે, વૈરાગ્યરૂપી રસને લીધે જ વિશેષ વિસ્તરી રહેલું હોય છે અને બુદ્ધિરૂપી મંજરીથી રમણીય આકારવાળું હોય છે. વર્ષા ઋતુમાં જેમ વરસાદ સર્વ આશાઓને દિશાઓને શીતળ કરી દે છે, તેમ આ સમાધિરૂપી વૃક્ષ મનુષ્યની સર્વ આશાઓને તૃષ્ણાઓને શીતળ શાંત કરી દે છે. જેમ ચંદ્રમા સૂર્યના તાપને સમાવી દે છે, તેમ એ સમાધિ વૃક્ષ સંસાર સંબંધી સર્વ તાપોને સમાવી દે છે. જેમ વર્ષાકાળ વાદળાને લીધે છાયાનો વિસ્તાર કરે છે, તેમ એ સમાધિ વૃક્ષ પર શાંતિરૂપી છાયાનો વિસ્તાર કરે છે. પવન જેમ વાદળાને ખેંચી લાવે છે,
તેમ એ શાંતિ ચિત્તની સ્થિરતાને ખેંચી લાવે છે. એ સમાધિ વૃક્ષ કુલાચલ પર્વતની પેઠે પોતાના મૂળને દ્રઢ અને અતિ સ્થિર રીતે ઊંડા નાખે છે. તે ઉપરના ભાગમાં મોક્ષરૂપી ફળને ઉત્પન્ન કરનારી શાંતિ આદિ ઉત્તમ ગુણોરૂપી ગુચ્છાઓની શોભાને ઉત્પન્ન કરે છે. વિવેકરૂપી અંકુરથી થયેલ એ સમાધિરૂપી કલ્પવૃક્ષ દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. તેની છાયાના વિસ્તાર વડે વિવેકી પુરુષનું હૃદયરૂપી વન શોભી રહે છે અને તેમાં આધ્યાત્મિક આદિ તાપને હરણ કરનારી શીતળતા ચારેકોર ફેલાઈ જાય છે. વળી એ સમાધિ વૃક્ષ વિકસિત થયેલી બુદ્ધિરૂપી મંજરી વડે શીતળતાથી અંદરના ભાગમાં બહુ સુંદર દેખાય છે. એ સમાધિ વૃક્ષની શીતળ છાયાની નીચે સંસારરૂપી જંગલોની અંદર ભટકી ભટકીને થાકી ગયેલો મનરૂપી મૃગ સુખથી થાક ઉતારે છે. જન્મથી માંડીને વટેમાર્ગો રૂપે ભવાટવીમાં ભટકીને જીર્ણ થઈ ગયેલા આ મનરૂપી હરણને દૈવયોગથી કોઈ વખત સારો માર્ગ મળી જાય છે તો પણ નાના પ્રકારના વાદીઓના કોલાહલથી વ્યાકુળ થઈ જઈને તે સન્માર્ગને ચૂકી જાય છે. તેના શરીરમાં રહેલા સત્તારૂપી મૃગચર્મ ઉખેડી લેવા માટે કામ ક્રોધ આદિ ષડવર્ગ એટલે કામ ક્રોધ લોભ મદ મોહ અને મત્સર એ 6 શરીરમાં રહેનારા શત્રુઓ છે. તો પણ નાના પ્રકારના વાદીઓના કોલાહલથી વ્યાકુળ થઈ જઈને તે સન્માર્ગને ચૂકી જાય છે. તેના શરીરમાં રહેલા સત્તારૂપી મૃગચર્મ ઉખેડી લેવા માટે કામ ક્રોધ આદિ ષડવર્ગરૂપી પારધીઓ તેના ઉપર ટાંપી રહ્યા હોય છે. પોતાના રૂપને ઢાંકી દેવા માટે તે મૃગ અનેક પ્રકારના આકારવાળા અસાર શરીર આદિ કાંટાઓની વાડમાં વારંવાર સંતાઈ જાય છે. પરંતુ રાગદ્વેષ આદિ દોષોરૂપી કાંટાઓમાં તેનું મુખ આવી જવાથી તે સપડાઈ જાય છે. તે સંસારરૂપી અરણ્યની અંદર ચોતરફ પ્રસરી રહેલા વાસનારૂપી પવનને અધીન થઈને રહે છે અને અહંકારરૂપી ઝાઝવાના જળની નદીને દેખીને તે તરફ દોડે છે. જેમ વચ્છનાગ ખાવાથી શરીરમાં દાહ અને તૃષ્ણા થાય છે તેમ આથી તે દાહ અને તૃષ્ણા વડે વ્યાકુળ થાય છે અને થોડેથી સંતોષ થતો નથી. તેથી અતિ વિસ્તારવાળા ભોગોમાં જ આદર રાખે છે. દૂરથી લીલા ઘાસની જેમ રમણીય અને સારવાળા લાગતા વિષયો તરફ દોડી દોડીને તેનું શરીર શિથિલ થઈ જાય છે. તે પુત્ર પૌત્ર આદિ સંબંધથી આવી પડતા આધ્યાત્મિક આદિ દાવાનળના પ્રતાપથી અનર્થરૂપી ખાડામાં ગબડી પડે છે. સમૃદ્ધિરૂપી લતાઓમાં આળોટવાથી પ્રાપ્ત થતા અનેક સંકટોને લીધે તે લૂલો લંગડો થઈ જાય છે. તૃષ્ણારૂપી સુશોભિત નદીમાં સુખની આશાથી પકડવા જતા ક્ષુધા તૃષા શોક મોહ જરા મરણ આદિ તરંગો તેને વારંવાર છેટે ફેંકી દે છે. વ્યાધિઓરૂપી દુષ્ટ પારધીના હાથમાં સપડાઈ ન જવાય તે સારું ભયાતુર બની તે આમ તેમ દોડ્યા કરે છે. દૈવગતિની વિચિત્રતાને તે જાણી શકતો નથી. વ્યાધિરૂપી પારધીનો પ્રહાર પડવાના ભયથી તે જાણે પોતાના અવયવોને સંકોચીને જ રહે છે. નેત્ર આદિ જ્ઞાનેન્દ્રિય વડે અનુભવાતા રૂપરસાદી વિષયોના નિમિત્તને લીધે આવી પડતા દુઃખરૂપી બાણો વડે તે સદાકાળ ભયભીત જેવો લાગે છે. કામ ક્રોધ આદિ શત્રુઓ પોતાની પછવાડે પડવાથી તે ગભરાઈ જાય છે. પાષાણોના પ્રહારો વડે કેમ જાણે ઘાવાળો થઈ રહ્યો હોય તેમ તે અનાદિકાળથી ચાલ્યા આવતા દુઃખના અનુભવના સંસ્કારોથી અંકિત હોય છે. સ્વર્ગ નરકરૂપી ઊંચી નીચી ભૂમિમાં ક્રમ પ્રમાણે ચડ ઉતર કરવાથી તે અતિશય લોથપોથ રહે છે. કામ ક્રોધ અને ભય આદિરૂપી અનેક વિકારોરૂપી પાષાણોના પ્રહારથી તે નિરંતર ઘવાયા કરે છે તથા તૃષ્ણારૂપી સુંદર લતાની જાળમાં પ્રવેશ કરીને ઉઝરડાયા કરે છે. તે પોતાની બુદ્ધિ પ્રમાણે જ આચરણ કરે છે અને બીજાઓની માયા જાણી લેવામાં ચતુર હોતો નથી. ઇન્દ્રિયોરૂપી ગામમાં આવતા જ તે ચારેકોર દોડાદોડ કરે છે. મહાબળવાન હોવાથી મહાકષ્ટે પણ માંડ પકડી શકાય એવા કામરૂપી હાથીના સખત ઝપાટાથી તે ચગદાઈ જાય છે. વિષયરૂપી અજગરના વિષવાળા લાંબા ફૂંફાળાથી તેને મૂર્છા આવી જાય છે.
કામ વડે તે વિહવળ બની જાય છે અને સ્ત્રીરૂપી ભૂમિને વિશે રસ લાગવાથી ત્યાં શાંતિ લેવા જતાં તે ઘણીવાર પીડા પામે છે. કોપરૂપી દાવાનળ વડે તે બળ્યો જળ્યો રહે છે અને તેથી જાણે પીઠમાં વિસ્ફોટક થયેલો હોય તેમ બહાર પણ આખા શરીરે તેને અગન બળ્યા કરે છે. વારંવાર વિષયોમાં ભટકી ભટકીને અનંત ચિંતા શોક આદિ પ્રબળ દુઃખો વડે તે અંદર પણ બળ્યા કરે છે. પોતાના આત્માને વળગેલા વાસનાઓના અંશરૂપી ડાંસના દોષો વડે તે દુઃખી થયા કરે છે. ભોગ સંબંધી લોભને લીધે સુંદર દેખાતા વિષયના આનંદરૂપી શિયાળવા ઘણા કાળથી તેની પછવાડે લાગેલા જ રહે છે. પોતાનું કાર્ય કરી નાખવાથી ગુસ્સે થયેલો દારિદ્ર્યરૂપી વાઘ તેની પાછળ દોડાદોડ કરે છે. સ્ત્રીપુત્ર આદિમાં થયેલા મોહરૂપી ઝાકળને લીધે તેની આંખે કશું દેખાતું નથી. તેથી તે કપટરૂપી પર્વતના શિખરોમાં અને કુકર્મરૂપી ખાડાઓમાં વારંવાર પછડાયા કરે છે. અભિમાનરૂપી સિંહના પંજાની બીકથી તે હૃદયમાં ભયાતુર થઈ રહે છે. મરણરૂપી વાઘ પોતાના તીક્ષ્ણ નખોના પ્રહારથી એ મૃગને ફૂલની જેમ સુખે ફાડી નખાય એમ માને છે. મરણરૂપી એ વાઘથી પણ એ મૃગ સદાકાળ ડરતો રહે છે. ગર્વરૂપી અજગર તેને ગળી જવા માટે સંસારરૂપી મોટા અરણ્યમાં વાટ જોયા જ કરે છે. કામનાઓના નિમિત્તથી તે ચારે બાજુ દીનતા તથા યાચના વગેરે કરવા માટે દાંતની કાંતિરૂપી યવના અંકુરોને ફેલાવ્યા કરે છે. કેવળ સ્ત્રીઓને માટે જ સુહૃદભાવ બતાવનારું તરુણપણું ક્ષણ માત્ર આલિંગન કરીને તેને છોડી દે છે. જાણે કોપને પ્રાપ્ત થઈ ગયેલ હોય તેમ ઉચ્છૃંખલ થઈ રહેલો ઇન્દ્રિયરૂપી વંટોળિયો એ મનરૂપી મૃગને દુર્ગમ ઘોર નરકમાં અને સ્થાવર આદિ યોનિઓરૂપી જંગલોમાં વારંવાર ફગવે છે. પરંતુ કોઈ વખત ઘણા જન્મ વડે સંચિત થયેલા પુણ્યનો પાકટકાળ આવતા એ મનરૂપી મૃગનો ભાગ્યોદય થાય છે. એટલે હે રાજન, જેમ રાત્રિને વિશે ટાઢ અને અંધકાર વડે પીડાયેલ સર્વ પ્રાણીવર્ગ સૂર્યનો ઉદય થતાં શાંતિને પ્રાપ્ત થાય છે, તેમ એ મનરૂપી મૃગ પણ ઉપર વર્ણવેલા સમાધિરૂપી વૃક્ષની નીચે વિશ્રાંતિ પામીને શાંતિ પામે છે. હે વિવેકી શ્રોતાઓ, તાલી, તમાલ, બકુલ, તાલી એટલે ભોય આંબલી અથવા એક જાતનો તાળનો ભેદ જેને તાડી પણ કહે છે. બોલશરીને સંસ્કૃતમાં બકુલ કહેવામાં આવે છે. હે વિવેકી શ્રોતાઓ, તાલી, તમાલ, બકુલ આદિ વૃક્ષોના મૂળ જેવું વિશ્રાંતિ સુખ તાલી, તમાલ, બકુલ આદિ વૃક્ષોના મૂળ જેવું વિશ્રાંતિ સુખ આપનારા ભૂલોકથી માંડીને સત્યલોક સુધીના લોકોમાં વસેલા આત્મજ્ઞાનથી રહિત એવા મૂળ પુરુષો અને પુષ્પોના વિલાસોરૂપી હાસ્યના જેવા ઉપરથી રમણીય દેખાતા નાશવંત ભોગોના આભાસમાં લીન બની રહીને જે મોક્ષ સુખના નામને પણ ઓળખતા નથી, તે પુનર્જન્મ રહિત અને પરમ દુર્લભ એવા મોક્ષ સુખને તમારો મનરૂપી મૃગ સમાધિરૂપી કલ્પવૃક્ષમાંથી મેળવી શકશે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મનોમૃગ વિપદ વર્ણન નામનો સર્ગ 44મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 1278. બરાબર. પ્રસાદ આપી દો.
એટલે એમને મોકલી જ દઉં બનાવી. જોઈએ લાઇટ કરજો, લાઇટ કરજો. આ શું રાત્રે 8 કલાકે નીકળવું, રાત્રે મુસાફરી શું છે? પેલું મહાકાલેશ્વર લીધું, ઉજ્જૈન લીધું. હા પેલું ઉજ્જૈન લીધું એ લોકો, કેમ? રોટી આવતો હશે, પછી ઓમકારેશ્વર લીધું. ઉજ્જૈન નહીં, શું કહેવાય લખ્યું હશે ઉજ્જૈન નહીં, મહાકાલેશ્વર તો શું? એને મોકલ્યું છે પણ લમસમ બધું ઉતાવળમાં લખ્યું એવું લાગે. આમ લમસમ લખ્યું એવું લાગે છે નહીં? એકદમ ચોખ્ખું બધું ખુલ્લું. હા તો આમાં ખેડ બ્રહ્મા ને અંબાજી બધું પહેલા લીધું છે અને પછી માઉન્ટ આબુ લીધું છે, એટલે બધું ઊંધું લીધું છે. ઊંધું છે. હવે ખબર ન હોય ને એવી રીતે બધું, અથવા તો એમને આમ ખાલી લખી દીધું. આપણે કીધું લખી દો એટલે લખી દીધું. તો ઓમકારેશ્વર પહેલા આવે કે ઉજ્જૈન પહેલા આવે? ઉજ્જૈન પહેલા આવે. આણે પહેલા ઉજ્જૈન લીધું ને પછી ઉજ્જૈન થી ઓમકારેશ્વર લખ્યું. તો ઉજ્જૈન જ પહેલા આવે ને તા. હે પહેલા ઉજ્જૈન આવે. પહેલા ઉજ્જૈન આવે પહેલા ઉજ્જૈન પછી ઓમકારેશ્વર. એક જ ચાલુ, નજીક જ છે. પેલું નાથદ્વારા અરે કોકરોલી આવે. પેલું નાથદ્વારા અરે બીજું કોમ છે ને કાકરોલી. નાથદ્વારા આવે કાકરોલી. નાથદ્વારા અરે કાકરોલી બોલાય. કાકરોલી ગામ છે એમાં. દર્શન કરે.
ઉજ્જૈનના મહાકાલ હા અને પછી ઓમકારેશ્વર આગળ આવે એવું હોય ડાકોરથી સીધું ઉજ્જૈન પડે સીધું પડે. એક જ પાનું છે કે બે? બે પાના आज वो लोग गए रुका कर बुला के देखते रहो लागे अब लागे यार આ બરોબર છે આ બધું લાઈન એમને બતાડજો, એને ખબર છે એને. આને બતાડજો લાઈન ખબર બરોબર. હા હું આ એમને ઉતાવળમાં લખી उतावળ થી લાગે यार એટલે આ કાઢજો પાછું. ડાકોર ના હોય ये तो गाड़ियों दे दे तो थोड़ा गाड़ियों तो नहीं અને તો રાત્રિ મુસાફરી ઉજ્જૈન આવે પહેલું પછી ઓમકારેશ્વર પેડાઘાટ સીધું આ નર્મદા પરિક્રમામાં હતું ને બધું હોય. પછી ચંપારણ ચંપારણથી સીધું જગન્નાથપુરી બીજું કશું આવતું નહીં વચ્ચે. પણ કેટલા કિલોમીટર હશે ને બધું કેટલા આગળ પહોંચાડશે ને બધું કેલ્ક્યુલેશન કર્યું હશે ને? ચંપારણથી જગન્નાથપુરી તો ઘણું લાંબુ. બહુ લાંબુ ડિસ્ટન્સ આ ચંપારણથી જગન્નાથપુરી તો ઘણું ડિસ્ટન્સ લાંબુ બહુ. એને શું આજના આજ કીધું હશે ને એટલે ઉતાવળમાં બધું કર્યું લાગે આજના જ કીધું ને એટલે ઉતાવળમાં કરી. कर लगा કાલે જઈ વ્યવસ્થિત કરો. काले उनकी मैं એવું તો રૂબરૂ જઈ અને કરાવીએ ને મેળ પડે. ઉતાવળમાં हाँ આપણે કિલોમીટર ને બધું કાઢવું પડે ને નહીંતર પછી ડિસ્ટન્સ ને બધું જોઈને કરે ને તો Distance તો પહોંચવાનું થાય. જગન્નાથપુરી તો કેટલું બધું દૂર વચ્ચે આવતું હોય કંઈક. ચંપારણથી સીધું જગન્નાથપુરી તો બહુ ડિસ્ટન્સ. હા તો એ તમને ખબર હોય એ રીતે રૂટ બનાવો આમાંથી. રૂટ તો બરાબર છે પણ ડિસ્ટન્સ વાઇઝ બધું વધારે છે ડિસ્ટન્સ. रूट बनाओ રૂટ તો બરાબર છે. રૂટ બરાબર છે. જોયું બરાબર જોવો. એમણે જોયેલું છે બધું. हाँ एमनी जेल है એને બતાડો રૂટ જો પહેલેથી જુઓ, પહેલેથી એક નંબર શાંતિથી બેસીને જુઓ. લાઈનસર જો चलो पासा करा આ અમરકંટક સુધી તો બધું पासा બરોબર. ने फिर ब्रह्म पहले नंबर बस लीधो है અમરકંટક સુધી તો બધું બરોબર. એમ નહીં, લાઈન સર બરોબર છે. લાઈન નીચે જો આ 600 કિલોમીટર મુસાફરી લખી છે જગન્નાથપુરી. આ બહુ લાંબુ કહેવાય. શું કહે છે? ने पहले दिया हो जानते थे अब बनाई गयो हाथ बस लाश એ શું કહે છે? एक एक लिंग जी आ बतायो बाबू आ बतायो कि बाजू के बसा फरू पड़े क्या तो लेके के निशान ले એક લિંગજી તો રસ્તામાં જ આવે ઉદયપુર ના ઉદયપુર જવાના રસ્તામાં આવે. એ તો નાથ દ્વારા તો ઉદયપુર. નાથ દ્વારાથી એકલિંગજી ઉદયપુર આવે ને એની પહેલા આવે. નાથ દ્વારાથી ઉદયપુર આવીએ ને એ પહેલા એકલિંગજી આવે, પછી ઉદયપુર આવે. ઉદયપુર થી સીધું આબુ રોડ નો રસ્તો એ પેલું જાય. મોઢું નાખે છે, બિલાડી. હઈ હટ! શું નથી નાખ્યું, મોઢું નાખ્યું નથી. એકલિંગજી તો રસ્તામાં જ હમણાં જ આવે, આવી. રસ્તામાં જ. કેન્સલ શું કરા કરવાનું, બધું રસ્તામાં જ આવે. કેસરિયા તો ના, ભગવાન કૃષ્ણના દર્શન કેસરિયાથી તો આવું જ જોવે. जल्दी मालूम तो है गाड़ी એ લાઈનસર જ છે આખું, અને વાર લાગે એવું નહીં, રોડ પર રસ્તામાં જ આવે એ તો. એમાં અને લાઈન ના હોય ત્યાં આગળ, તો સીધો જ દર્શન હોય. હા. કેસરિયાજી પહેલા આવે ને, પછી નાથ દ્વારા આવે ને. ના, ઓમ આવતા હોય. એ પેલું આવે છે એને કાઢો ને. અને પછી એકલિંગજી આવે લાકડી લો, ઉદયપુરની લાકડી. પહેલા. અને ઉદયપુર
અને ઉદયપુર થી સીધું આબુ રોડ જવાય. બધું જોઈને તમે ગોઠવો મેં કે ગોઠવીને મેપમાં જોઈને કરો છો. નકશામાં જોઈને. ઉદયપુર થી સીધો રસ્તો જાય છે આબુ રોડ. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત લાંબી બસ ન જાય આબુ ઉપર? તમારી કોલ બસ લાંબી બસ ન જાય આબુ માઉન્ટેન? વાર ખૂબ સમય લાગે. લાગે કે ખૂબ સમય અને લાગે. આગે જે જાય છે એમાં આગળ સાઈડ સીનમાં બી કામમાં નહીં આવે એ પાછી. 250 કિલોમીટર વળતા વાર લાગે એટલે કે સમય આપણી લાગે. બસો રાજસ્થાનની બસો એ બધી જઈ નહીં જઈ એ જઈ આમ તો આબુ રોડ આબુ તો બધા ગયા છે. બધી બસો જાય જ છે ને એ આબુ. કેન્સલ કરીએ ચાલે નહીં પ્રભુ? આબુ તો બહુ બધા વખત ગયા હશે બધા. અચ્છા બીજું બધું તો જુઓ લાઈનસર. બીજું બધું જોયું? એ કહે છે જો ચંપારણથી જગન્નાથપુરી બહુ દૂર છે. પછી લખ્યું કિલોમીટર 600 કિલોમીટર લખ્યું છે. પછી આગળ બધું બરોબર ને? તો એક નાઇટનું થોડું 600 તો પછી કેવી રીતે કરવું? એમને કહ્યું ફોનમાં મેં પૂછ્યું હતું હમણાં કે પેલું અંતર ખૂબ થાય છે નાઇટ નહીં ખેંચો તો અંતર દિવસ તમારે દોડવું પણ પાછું કે હે તો દિવસે ગાડી ચલાવી પડે રાત્રે ના કરીએ જલ્દી તો દિવસ જવું પડે ને 500 મીટર અંતર હોય તો પછી રાતે નીકળવું પડે ને કંઈ દિવસ વધારે થઈ જાય પાછા કંઈ હા, મુસાફરી રાત્રિ કેટલી રાખી છે જો એક પણ કાંઈ 11 નાઇટ ન હોય. કેમ જયંતિ પ્રભુ કાંઈ 22 દિવસમાં 11 નાઇટ ન હોય? ના હા એટલી બધી આપણે 41 દિવસમાં 10 નાઇટ હતી. 41 દિવસમાં. એટલે નાઇટો વધારે મુસાફરી હા એવું એ ખોટું છે. પહેલાં મેં ફોન કરી પહેલાં કહી દેવાનું આ જોયું એટલે મેં કાં તો અગિયાર શું કહેવાય વિસ્તાર ક્યારે પડશે આ બધું કાંઈ 600 કિલોમીટર એટલે એક નાઇટ થાય એમાં 11 નાઇટ તો ન હોય ને. પછી એ તો ના હોય એ પછી થાકી જાય ગણે આ મુસાફરી પછી અત્યારે 7 કરી એને. કેટલી કરી 7 કરી 7 7 કરી 7 પછી 21 સીધી વખતે બરાબર 7 કરી શું કર્યું? 7 નાઇટ કરી એને. 10 ને મુસાફરી. 11 ને 7 કરી મુસાફરી નાઇટ દિવસ વધારે દિવસ એટલે દિવસ કેટલા? કેટલા કરે? દિવસ દિવસ 25 કર્યા. ઓમ ઓમ ઓમ. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. કૃપા કરી 25 દિવસ 25 આપ जिस व्यक्ति से વધારે દિવસ હા જય પ્રભુ. જય એટલે આ બરાબર ગણીને બનાવ્યું છે કે ઉતાળ નહીં કરી ને? કેસરિયાજી ને ઉદયપુર ની વચ્ચે આવ્યું. હા હા વચમાં આવે શામળાજીને પહેલું કેસરી આવે પછી ઉદયપુર ઉદયપુર હમ. તો પછી શામળાજી પછી કેસરિયાજી ઉદયપુર થી કેસરિયાજી કેટલા કિલોમીટર હશે? 100 કિલોમીટર. તે તો વધારે કહેવાય. તો પછી રસ્તામાં આવે રસ્તામાં જ આવે. રસ્તામાં ના આવે. શામળાજી અને આપણે ઉદયપુર આબુ વચ્ચે જવું હોય ને તો રસ્તામાં ના ના આવે. આવે એમ. તો ના પછી શામળાજી આવે. તો આવે હા જો આબુ રોડ જવું હોય તો શામળાજી ના આવે. કેસરિયાજી ના આવે. શામળાજી ના આવે. શામળાજી હા, કેસરિયાજી ના આવે. શામળાજી આવે આ બધું અમે તો લાઈનસર લીધેલું છે ને. અને આમાં અંબાજી ને ખેડ બ્રહ્મા તો છેલ્લે આવે. માઉન્ટ આબુ પહેલા આવે તો આમાં માઉન્ટ આબુ છેલ્લું લખ્યું છે. અરે સીધું પેલા આબુ રોડ આવે. સીધું આબુ રોડ આવે. ના કેસરિયા ના આવે ને. કેસરિયાથી બીજો રસ્તો છે પાછો. અમે તો લાઈનસર બધું લીધેલું છે. કેસરી ના સાંભળી તો કેસરી આવે આડું ના આબુડમાં કેસરી ના આબુ રોડ જવું હોય સીધું તો કેસરિયાજી ના આવે. ના અમે હા. ના હા બરાબર બરાબર. અને હા બરાબર બરાબર. કેસરિયાજી હમ, હમ. કેસરિયાજી
અલગ પડે પ્રભુ. હા બંધ કરજો. રહેવા દો. કેસરિયાજી અલગ પડે પ્રભુ. અમારે તો માઉન્ટ બધું આબુ આમ આવે ને કેસરિયાજી શામળાજી રૂટ ઉપર આવે. અમારે તો બધું લાઈનસર આવેલું, અમે તો બધું દર્શન કરેલું. તો શામળાજી રૂટ પકડ્યો હશે ને તમે? અહીંથી સીધું એ રીતે જઈએ તો થાય. અમારે તો લાઈનસર બધું આવેલું. પછી એ પછી આગળ 100 કિલોમીટર વધારે થાય આમ. અહીંથી જત જ સીધું જવું તો લઈ અલગ સાઈડ જવા આવવાના બસો થાય. જો ઉદયપુરથી પછી આમ જઈએ તો ઉદયપુરથી આમ થઈને જવું પડે તો કિલોમીટર તો પછી આમ વધારે જ થાય. મેપ બરોબર, મેપ જોઈને બરોબર કરવું જોઈએ. મેપ અને કિલોમીટર બરોબર જોવા જોઈએ, લાઈનસર જોવું મેપ જોઈએ. અને કિલોમીટર બધા બરાબર જોવા જોઈએ, લાઇનસર જોવું કાલે જોઈએ. ઓપ્શન લઈ બેસું ચેક કરશે બરાબર કે એટલે ઉતાવળમાં તો નથી કરી ને? કાંઈ પ્રતાવડે કાંઈ હોય, કાંઈ પ્રતાવડે. અમે તો બધે ગયેલા છીએ ને. અમે તો બધે ગયેલા છીએ ને. સ્વામીજી બધે ગયેલા છે. પણ આ તો ઘર આંગણે છે, આ તો ખબર જ હોય કે હા. રૂટની. આની તો આ દૂરનું હજુ એવું હોય, આ તો નજીકનું છે. દૂરનું રૂટ બરાબર છે પૂછ્યું? દૂરનો રૂટ બરાબર, રૂટ તો બરાબર છે. રૂટ તો બરાબર જ છે. કયું? રૂટ તો બરાબર છે. આપણે જે બતાવીએ ને આ બી એક જ આવે. ગોવા પ્રભુમાં જોયું એ આ પ્રમાણે જ છે. હા, આ પ્રમાણે જ છે. અમારે છે ને, અમે ગયા ને એમાં અયોધ્યા, ગોરખપુર અને પશુપતિનાથ એવી રીતે ગયા હતા અમે. એટલે આમથી જઈએ ને હા, પણ આપણે એ તો અયોધ્યા છે ને, આપણે અયોધ્યા પણ આ પછી તો આવે. બિહાર થઈને આવવાનું ને. આપણે બિહાર થઈને પહેલા ત્યાં જઈએ છીએ ને પછી અયોધ્યા આવીએ છીએ. જો અયોધ્યા પહેલા લઈએ તો એવું થાય, પણ આપણે તો અયોધ્યા પછી છે. એટલે અયોધ્યા અને નેપાળની વચ્ચે આવે ગોરખપુર. પહેલા ગોરખપુર પછી ગોરખપુર તો નેપાળ આવે. આવે છે એમ. આપણે પશુપતિનાથ નેપાળ જવું તો ગોરખપુર આવે આવે પછી જ જ. નેપાળ. બોર્ડર છે હા, બોર્ડર પણ પહેલા આપણે પહેલા નેપાળ આવે છે, પછી અયોધ્યા આવે છે. આપણે પહેલા અયોધ્યા નથી જતા. બિહાર જાય તો નેપાળ પહેલું આવે. અલગ બોર્ડર આપણે પહેલા અયોધ્યા જઈએ ને ગોરખપુર સાથે બોર્ડર કહેવાય. તો વચ્ચે ગોરખપુર આવે ને પછી નેપાળ આવે. ગોરખપુર પણ આપણે પહેલા નેપાળ જઈએ છીએ ને પછી અયોધ્યા જઈએ છીએ. હા, આપણે આમ બિહારમાંથી બીજા રસ્તે નેપાળ જઈએ છીએ હા હા. અને પછી અયોધ્યા આવીએ છીએ. એટલે નેપાળ ને અયોધ્યાની વચ્ચે ગોરખપુર એટલે આવે. ફરવાનું તો નથી થતું. એટલે ફરવાનું તો નથી થતું ને. ના ન થાય. ના, સીધો બોધ ગયા છે આપણે સીધો રસ્તો. નેપાળથી સીધું ગોરખપુર આવવું પડે. બોધગયાથી સીધું ગોરખપુર હા, નેપાળ. બોધ ગયા છે સીધું ગોરખ. નેપાળ. ના, નેપાળ આવે. અને પછી ગોરખપુર ને અયોધ્યા. હા, અને નૈમિષારણ્ય નેપાળથી ગોરખપુર આવવું પડે. અને વચ્ચે આવે ને. એટલે એ નૈમિષારણ્ય અને અયોધ્યાની આ બાજુમાં. હા. અને નૈમિષારણ્ય અયોધ્યાથી બસો પડે. અયોધ્યાથી નૈમિષારણ્ય હા, અયોધ્યાથી પછી નૈમિષારણ્ય, અને પછી પછી ગોકુળ, મથુરા, વૃંદાવન. એટલે રૂટ બરોબર છે. રૂટ બરાબર છે. બરાબર છે. એટલે 25 દિવસ ને 7 નાઈટ એમ. 25 દિવસ અને રાત્રિ મુસાફરી કેટલી થાય? એ બરોબર છે. સાત તો ચાલે ને. સાત તો ચાલે ને. સાત તો હતો ને. 7 નાઈટ થાય. પછી તો 25 દિવસ ને 7 નાઈટ. આખું લીટ જોયું તમે? એમને આખું બતાડો ને. આખું આખું આવે ને. નેટ એમને ગણી. આખું જોયું જોયું. નાઈટ ઘણી સારી. નેટ એમને ગણી. 3 દિવસે એક થઈ. એટલે 25માં માઉન્ટ આબુ ને અંબાજી ગણ્યા. માઉન્ટ આબુ બધું બધું ગણ્યું. તો એમની લાંબી બસ ખેંચે ને ન જાય. તમે લાંબી બસ ઉપર ના જાય ને આબુ, ઉપર ના લાંબી ને ત્યાંથી જીપ કરી દેવી પડે. જીપ ના જ. આબુ રોડ થી જીપ કરવી પડે. ત્યાંની બસો નાની ના ના, ત્યાંની બસો જાય છે. ત્યાંની બસો તો ત્યાંની બસો જાય છે, પણ પછી આગળ બી બધા સાઇડ સીઈંગ માટે બી પાછી જીપ કરવી રાજસ્થાનની પડે. બધી છે. ઉપર એ સાઈડ નીચેથી જીપ ન કરે, પણ નીચેથી તો પેલી એસટી જ જાય. આટલા ટાયર છે ને. આટલા ટાયર છે. એસટી બી જાય, લક્ઝરી બી બીજી જાય, બધું જાય, બધી બસો જાય. ત્યાંની જ. પછી લક્ઝરી અંદર નો ફરક, લક્ઝરી અંદર નો. એ તો તમને બસ સ્ટેન્ડ જ એ ઉતારે. પછી અંદર બીજી સાઇટ સીઈંગ ની બસ હોય. સાઈડ સીટ ની બસ ના હોય, પછી તો જીપ જ કરવી પડે. એ તો બધા પહાડી નાના રસ્તા, એની જાય. ટેક્સી ને જીપ જ કરવી પડે. જાય 50 સીટ બસાવી જાય.
એ પાછળ ત્રણ ફૂટ જ આવે. ઉપર બધા દર્શન માટે ટેક્સી ને જીપ જ કરવી પડે એ નીચેથી બી કરી લેવાય કારણ કે કિલોમીટર તો ઓછા જ છે નીચેથી ઉપર 35-40 કિલોમીટર જ છે એટલે નીચેથી એક જ કરી લઈએ તો બધે ફેરવી પછી આપણે નીચે છોડી નીચેથી કરી દઈએ ને એ ઉપર બધે ફેરવીને પછી નીચે લાવી દે નીચેની જ બસ એક જ નીચેથી જીપ કરી લેવાની સીધી એ જ ઉપર ફેરવીને લાવે ઉપર બધે ફેરવી જ ફેરવી દે લક્ઝરી લોંગ હોય એ તો ઘણી જીપ કરવી પડે જેટલા ભાવિક હોય એ પ્રમાણે એટલે એકમાં પેલા 8 કે 10 આવતા હોય તો 8-6 કરી પડે 30 ફૂટ તો નીચેની જે જીપ છે એ જ બધે ફેરવી એ જ ઉપર લાવે ને ફેરવીને એ જ લાવે એ જ નીચે લાવે આ 250 રૂપિયા જેવું લે સુશીલ બાબુ હા આખું ફેવરેટ લાવો નીચેથી જ લઈ જાય કેટલું લે 250 રૂપિયા જેવું એ લે તો કાંઈ ન કહેવાય તો કાંઈ ન કહેવાય હા એટલે નીચે 40 કિલોમીટર બહુ ફેર ના પડે નીચેથી જ કરી દેવાની 250 રૂપિયા લઈ લોકો 250 રૂપિયા જેવું હમ. ઉપરથી ફેવરેટ લાવો બીજું રૂટ જોયું આખું તમે બરોબર છે આ ચંપારણીઓ અને જગન્નાથપુરી ને આટલું ડિસ્ટન્સ એ 600 600 કિલોમીટર. કિલોમીટર છે 600 કિલોમીટર એટલે એમ જ લેવું પડે પછી ત્યાંથી કલકત્તા 500 કિલોમીટર ત્યાંથી ગંગાસાગર 100 કિલોમીટર કેવી રીતે જવાનું બરોબર છે બધું ચંપારણ્યથી જગન્નાથપુરી બહુ લાંબુ લાગે હે ચંપારણ્યથી જગન્નાથપુરી વધારે કયું 600 કિલોમીટર 600 કિલોમીટર છે ને એક રાતમાં 600 કિલોમીટર ના થાય એટલે ચંપારણ્યથી 600 કિલોમીટર એટલે એમ નહીં 10-12 એ રૂટ બરાબર છે એમ જ જવું પડે હા ડાયરેક્ટ થઈ તો જાય. બરોબર એ પેલું ઓમકારેશ્વર આવે કે પેલું પહેલા ઓમકારેશ્વર આવે કે મામા પેલા ઉજ્જૈન આવે પહેલા પેલા ઉજ્જૈન ડાકોરથી સીધું ઉજ્જૈન ઉજ્જૈન પેલા આવે પછી ઓમકારેશ્વર આવે બરાબર હે શું છે પહેલા ઉજ્જૈન આવે હા, ઓમકારેશ્વર પછી પછી ઓમકારેશ્વર અને પછી ભેડાઘાટ આવે અને ભેડાઘાટ પછી પછી અમરકંટક અમરકંટક પછી ચંપારણ્ય અમરકંટકથી ચંપારણ્ય ચંપારણ્યથી જગન્નાથપુરી જગન્નાથપુરી. એ રૂટ બરાબર છે તે વચ્ચે આટલો બધા કઈ જોવાનું આવતું જ નહીં હોય 600 કિલોમીટર હા વચ્ચે બીજું કઈ જોવાનું નથી આવતું વચ્ચે કઈ બીજું કઈ જોવાનું આવે છે ચંપારણ્યથી જગન્નાથપુરીમાં ના બીજું કઈ ના હોય વચમાં. કે રાત્રે નીકળીએ ને આપણે બપોરે એટલે સવારે ગાડી પહોંચે આપણી જગન્નાથપુરી અચ્છા સાક્ષી ગોપાલ ને બધું આવી ગયું ને હા એ તો બધું કોણારક સૂર્ય મંદિર ને બધું આવી ગયું એ જ્યાં પાસે આવે ભુવનેશ્વર જગન્નાથપુરી જ્યાં પાસે કોણાર્ક નજીક જ છે. હા એ બધું ત્યાં જ આવે નજીક જ છે જોડે જોડે જ છે નજીક છે. જગન્નાથપુરી સાક્ષી ગોપાલ 20 થાય એથી 50 કિલોમીટર કોણાર્ક થાય અને ભુવનેશ્વર એથી જાય 70 તો કિલોમીટર ભુવનેશ્વર થાય એમ નહીં આ બધા મેઇન માતીર્થ દર્શન આવી ગયા આમાં કે કોઈ રહી જાય છે તમે ગયા હોય એમાં કોઈ રહી જાય છે હા બૈજનાથ લખ્યું છે પ્રભુ બૈજનાથ જ્યોતિર્લિંગ આપણે લીધું ને વચ્ચે આવતું છે એક લીધું હે એ ક્યાં આવ્યું બૈજનાથ લીધું વચ્ચે જ્યોતિર્લિંગ છે ને કલકત્તા પછી આ બોધ ગયાની વચ્ચે આ પટલે વૈદ્યનાથ? પરલી બૈજનાથ ના તો મુરલી વૈદ્યનાથ જુદું હરલી વૈદ્યનાથ મહારાષ્ટ્રમાં આવ્યું હા એ તો અલગ છે એ નહીં. અને આ વૈદ્યનાથ બીજું આ તો બીજું હશે બૈજનાથ ઝારખંડમાં આવ્યું પણ આ સ્વયંભૂ છે ઝારખંડમાં આવ્યું ઝારખંડમાં હા ક્યાં આવ્યું ઝારખંડમાં આપણે આ સ્વયંભૂ છે ને તમે આ એ નહીં પણ ગયા તો બિહારમાં આવ્યું ને તો આ ઝારખંડમાં પછી ક્યાંથી આવ્યું એ આપણે કરેલા દર્શનો બધા આવી ગયા આમાં આપણા કલકત્તાથી બિહાર જવાનું વચ્ચે ઝારખંડ દર્શન- એ તમે કરેલા દર્શન બધા આમાં આવી જાય તમે કરેલા હા હવે આવી ગયા કોઈ રહી જાય છે જો અરે નહીં જતા એ વૈદ્યનાથ શેની વચ્ચે આવે બોધ ગયા અને બોધ ગયા અને કલકત્તાની વચ્ચે કલકત્તા અને ગુજરાતની વચમાં આવો એટલે નહીં એમ નહીં આપણે જગન્નાથપુરથી કલકત્તા જઈએ ને હા 300 કિલોમીટર થાય 500 કિલોમીટર થાય 500 હા ભુવનેશ્વર થી તમે આવો ને એમ નહીં જગન્નાથપુરીથી પહેલાં ક્યાં જવાનું જગન્નાથપુરીથી પહેલા જવાનું ભુવનેશ્વર સાક્ષી ગોપાલ કોણાર્ક મંદિર ને એ બધું ભુવનેશ્વર પછી ભુવનેશ્વર થી કલકત્તા પછી ત્યાંથી કલકત્તા ગંગાસાગર ને એ બધું તો પછી બોધ ગયા ને એ બધું ક્યારે પછી એના પછી બોધ પછી ગયા આવે કોલકાતા એના પછી આમ બોધ ગયા કલકત્તા પછી કલકત્તા ગંગાસાગર પછી ગંગાસાગર પછી હે આપણા કેવી રીતે? નીચે ગયા ને નીચે ગયા પહેલા હા પહેલા આપણે નીચે અલ્હાબાદ ગયા મોદી ગયા જગન્નાથપુરી એટલે આમથી આવે ને બધું
એટલે કલકત્તા ગંગાસાગર કરીને પછી હા, પછી બોધ બોધ ગયા ગયા, બોધ બરાબર ગયા. છે હા અને બોધ ગયા પછી બોધ ગયા પછી આગળ નેપાળ બાજુ જવાનું, સીધું નેપાળ જ, જનકપુર, સીતામઢી ને એ બધું, કાઠમંડુ પછી. એટલે જનકપુર ને સીતામઢી આવે અંદર હા બોધ ગયાથી જતા હા એક મંદિર લીધું સુશીલ પ્રભુ આપણે પેલું મનોકામના એ તમારા ને પહાડી ઉપર મંદિર હ અને ઉડન ખટોલામાં જવું પડે. જનકપુર થી મનોકામના એક મંદિર લીધું કાઠમંડુ પેલા, હમ. જનકપુર પછી એક બીજું એક મંદિર લીધું છે જનકપુર થી મનોકામના રોપવેમાં જવાનું છે. બહુ મોટો રૂપી હે એ. શું બહુ મોટો રોપવે છે, 3 પહાડનો મોટો રોપવે છે, હવે જવાનું જવાનું. અને જો બલી ચડો હ હમ. શું ત્યાં બલી ચડે છે, કે મંદિર ને બહુ શું છે બલી ત્યાં બલી ચડાવે છે બધા. એ માનતા છે મનોકામના કહીએ ને કે મનોકામના કે પેલું મનોકામના આવડું કહીએ છીએ. હારી હા એ છે. એટલે બલી એટલે શું ચડાવે બલી એટલે શું ચડાવે? પશુઓની બલી ચડો. પશુઓની. એમાં હું જોવા એ તો મંદિરમાં ખાલી ચડાઈ પાછળ લઈ ગઈ પછી પણ એવું ત્યાંની એવી પબ્લિક બહુ માનાય એવું શું એટલે જોવાનું? ખાતા હોય ખાવા એવું ધંધો શું કરતા હોય જોવાનું? એને ખાવું હોય એટલે ખાલી ચડાવતા આમ, હોય ત્યાં. પશુ ત્યાં બતાવીને તો ત્યાં જવાની જરૂર નહીં શું કહો તમારે તમે ના જોઈએ એ તો બધું હિંસાનું હોય ને તો ના હોય તો તેમ ના જોઈએ. એ હિંસાનું હોય ત્યાં જવાની એવું જરૂર હિંસાનું હોય ત્યાં જવાની જરૂર નહીં, હિંસાનું હોય ત્યાં જવાની જરૂર નહીં. હા તો નહીં જવાના એટલે એ કાઢ નાખવાનું એ કાઢ નાખજો. હા એ કાઢ નાખો એ કાઢ નાખજો. હિંસાવાળું નહીં જવાનું હિંસા વાળું નહીં જવાનું. આપણે ભગવાન જોવા બલી ચડો. હો કાઠમંડુ. હા સીધું જનકપુર થી સીધા કાઠમંડુ. એટલે સીતામઢી તો આવી જાય ને જો સીતામઢી તો સીતામઢી આવે પહેલા આવે. સીતામાંથી ગયાથી પહેલા જનકપુર પછી સીધું ના બુદ્ધ ગયા પછી સીતામઢી આવે અને પછી ત્યાંથી સીધું કાઠમંડુ. જનકપુર એ જનકપુર ને એ બધું જોડે છે. જનકપુર ખરું અને પછી કાઠમંડુ પછી કાઠમંડુ. તો પેલી પેલી મનોકામના દેવી નહીં જવાનું હિંસા થતી હોય ત્યાં નહીં મનોકામના જવાનું દેવી નહીં જવાનું, હિંસા થતી હોય ત્યાં નહીં જવાનું હિંસા થતી હોય ત્યાં નહીં જવાનું. હા રે એને કાઢી જ નાખજો. આપણે સીધા જતા રહીશું હા એ કાઢી જ નાખજો આમાંથી. હવે તમે જોયા હોય એમાં કોઈ રહી જતું હોય તો કયો તમે જોયા હોય એમાં કોઈ રહી જતું હોય તો કયો તમે જોયા હોય એમાં કોઈ બીજા? ના અમારું રૂટ તો બધો આવી જાય ના ના અમને અહીંયા પૂછીએ છીએ એક છે માતાજી. બરાબર જ છે. નહીં એમને પૂછો હા એમણે તો કીધું કે બધા આવી જાય છે. તમે જોયા હોય એમાં કોઈ રહી જાય તમે છે કોઈ જોયા હોય એમાં રહી જઈએ? ના અમે જે આવતું મનોકામના હતું તે યાદ કર્યું પછી પેલું આ જે વૈજનાથ હતું યાદ ના કર્યું અમે તો અમને ખબર નથી એટલે બધા આવી જાય. હે બધા આવી જાય જે એમણે જોયા બધા આવી જાય. હમ તમે શું કહો છો બરાબર છે. તમે શું કહો છો રૂટ બરાબર છે. તમે શું કહો છો રૂટ તો બરાબર છે એમ. ના અને બધા આવી જાય મહાતીર્થ દર્શન બધા આવી બધા ગયા. આવી જાય. કે કોઈ રહી જાય છે આવે છે ના બધા આવી જાય છે. કોઈ રહી જાય છે ધ્યાનમાં હોય કે તમારા ના ના નહીં તમારા તમે ધ્યાનમાં? લખેલો બધા આવી ગયો ને એ સિવાય અમારા જન્મ તો યાદ કરી દીધો તો પેલા ગોવા પ્રભુનામથી મેળવી દો એટલે ખબર એ તો જોઈ લીધા, એ જોઈને જ લખ્યું. એમાંથી જ લીધું છે ને બધું હા એમાં જ છે. ખાલી આ આવી ગયું ને બધું? કેસરિયાજીનો રૂટ બદલવો પડે. તમે જોયું છે બધું આવી ગયું જયંતિ પ્રભુ જવા માટે સ્પેશિયલ અવળું બધું આવી ગયું. બધું આવ્યું. એટલે કઈ તારીખે નીકળવાનું એ આપણે જે કીધું એ જ 12 તારીખે. એ રાત્રે નીકળવાનું કે છે ને પ્રમાણે આપણે રાત્રે 12 તો સારું રહે શું રાત્રે નીકળો તો સારું રહે એમ. સવારે ઊંચી એ તો મુહૂર્ત જોઈ લઈશું રાતનું ફરી. હા રાતનું જોઈશું. રાત્રે નીકળવાનું કે ચાલે તો પછી સવારે આ કેસરિયાજી ખાલી પ્રભુ અલગ પડે. આપણે રાત્રે જ નીકળ્યા હતા ને સૈયાજી તો થવું જ જોઈએ કારણ કે તો અમારે 100 તો- કિલોમીટર આમ જાય ને પછી પાછું 100 કિલોમીટર પાછું જવું પડે એટલે 200 કિલોમીટર આખું અલગ પડે. ના અહીંથી અને રૂટ બી બદલાઈ જાય. હાથ વડે તો ડાકોરનું દર્શન થાય. ડાકોર થઈને જ તો જવાનું. તો શું આવે એમાં શ્રીનાથજી એકલિંગજી પછી સીધું માઉન્ટ આબુ આવે કારણ કે એ શામળાજી રૂટ ઉપર આવે. થઈને
શામળાજી વાળા રૂટ ઉપર જઈએ ને ત્યાં કેસરિયા છે. બપોરે નીકળે, હા. અને ડાકોર આવી ચા પીધી હતી ડાકોર આપણે શામળાજી. તો આપણે તો કેસ આપણે બરાબર આપણે બપોર નીકળ્યા બરોબર. માઉન્ટ આબુ જઈએ આપણે ને. બપોરે નીકળ્યા જ હતા. બપોર નીકળ્યા હતા ડાકોર હોજે બપોરે પહોંચી ગયા ચા પાણી કર્યા બપોરે ડાકોરથી. બપોર નીકળ્યા હતા ને હા તો ડાકોર ચા હોજે પાણી પહોંચી ગયા પછી ઉજ્જૈન સવારે પહોંચી ઓકે તો. હા. ડાકોર ક્યાં આવે પણ આપણે? આવત ને પછી આવો ડાકોર. ડાકોર થઈને જ ઉજ્જૈન આવે અમદાવાદથી ડાકોરથી નીકળી બપોરે. હા ઉજ્જૈન એટલે 12:30 નીકળીએ તો પછી ડાકોર ક્યારે પહોંચીએ? ડાકોર તો થાય હા ડાકોર ડાકોર તો થાય જ વચ્ચે જ આવો તો 12:30 નીકળે ચાલે પછી. એટલે બપોરે તો બંધ હોય ને ડાકોર. ના હોજે બપોરે પહોંચીએ નહીં, આપણે તો પહોંચીએ 3-4 પહોંચીએ કલાક હોજે થઈને 7 વાગે. સાંજે 4 વાગ્યા પછી ના દર્શન થાય. 4-5 વાગ્યા પછી ખુલતું હોય. નીકળી જવાય ડાકોર જમવાનું થાય પછી ત્યાં સાંજે જમીન નીકળી ડાકોર જવાનું. જમવાનું થાય બપોરે. ડાકોર જમવાનું થાય. સાંજે હા, સાંજે. સાંજનું જમવાનું ડાકોર થાય. સાંજે જમવાનું હા અને સાંજે નીકળી જવાનું. હા. સાંજે ત્યાંથી નીકળી સવારે. ઉજ્જૈન સવારે પહોંચી જાવ વહેલા સવારે ઉજ્જૈન. વહેલા સવારે આવો. એટલે ઉજ્જૈન સવારે પહોંચી જવાય. હમ આ તો 12:30 નીકળે તો ચાલે ને હા તો 12:30 નીકળીએ ચાલે ને ભાઈ. બપોરે. બપોરે ડાકોર લઈ લેવાનું. ડાકોર લઈ લ્યો. 12:30 નીકળી ડાકોર. 12:30 નીકળવાનું નીકળ્યું તો અને ડાકોર લઈ લો. શું કીધું? 12:30 પછી 1-1.5 વાગે નીકળો તો વાંધો ને ના 12:30 આપણો ટાઈમ બરાબર. બાર પહોંચે બરાબર. બરાબર 12:30 બરાબર. 12:30 બરાબર. બાર પહોંચે છે. આ તો ડાકોર લઈ લો અને 12:30 નીકળવાનું. પછી પેલી જોઈ લેજો ભાઈ તમારી એસી ગાડી કરવી તો આપણે હોટલ કે પૂછી લેજો. હા એ બધું પૂછી લઈશું. હા શું? હા એટલે આપણે એટલે એસી ગાડી કરવી અને એસી રૂમ રાખવી કે નહીં એ બધું પૂછી લેવાનું. જો બોલો. કેમ પૂછી લેજો? એટલે બધા કે ગાડીમાં આપણે કીધું ને આપણે કેમ આપણે બરાબર કહીએ નથી? પ્રમાણે એમ. બરાબર નથી. એ તો જેમ છે એમ એ જ તો આમાં જેમ 25 દિવસ જ હતા ને. એમાં એસી નતું એમ રાખ્યું. નતું રાખ્યું આપણે તો. એમાં આપણે નતું રાખ્યું તો વાપરતા આપણે ગાડીમાં એસી નતું ભૂલી કરી આપણે પણ તો એસી વાપરતા ગાડીમાં આપણે. સારું બોલ્યો. એમ નહીં 25 દિવસમાં કઈ રીતે રાખ્યું તું? એમાં એસી નતું રાખ્યું નહીં તો શિયાળો હતો ને હા શિયાળો તો એટલે અને અત્યારે તો ગરમી હોય. તો એસી તો ચાલુ કરતા હતા ને? એ તો વાપરતા હતા ખાલી આપણે ગાડી હો. ક્યારેક ક્યારેક વાપરતા હતા એવું. ક્યારેક વાપરે પણ આમ ચાર્જ નહીં ચાર્જેબલ નતું એટલે આપણે નતું રૂમમાં એસી ગયો હતો આપણે. રૂમ તો હતા જ નહીં એસી વાળા. હા નતા આપણે. રૂમ તો એક એસી વાળા નતા. એટલે પંખા તો હોય ને. પંખા હોય ને એ તો શિયાળો હતો ને. પણ એક તો શિયાળો હતો અત્યારે તો ઉનાળો આવે ને. ગરમી હોય થોડી. ગરમી ઉનાળો ના આવે, ચોમાસું આવે. ચોમાસું એમાં તો બાપ હોય ને બાપ એટલે હોય વધારે તો. ગરમી લાગે. થોડી જેમ કે એમ બધા ભાઈ. ના ઉત્તર બાજુ તો ઠંડુ હોય ઠંડુ હોય તો બધું. હે? ઉત્તર બાજુ ઠંડુ હોય ઠંડુ. હા, ઉત્તર બાજુ ઠંડુ હોય. શું ઠંડુ હોય એટલે પંખા તો હોય ને. પંખા કલકત્તા બાજુ ને બધે ક્યાં હોય? ખાલી કાઠમંડુમાં જ એક એવું હોય. હા, બાકી બધે ગરમી જ હોય. ના અરે ઉત્તર પ્રદેશમાં ગરમી હોય, કલકત્તામાં ગરમી હોય, મધ્યપ્રદેશમાં ફરક નહીં ગરમી પડે હોય. એમાં ટિકિટમાં કોઈ. બસો એટલે જે હોય એ પણ હોય એમ જ. નહીં પણ પંખા હોય ને પંખા. પંખા હોય પંખા. એસી નું ઘણા મચ્છર મચ્છર લાગે ને. પંખા તો હોય હા એટલે એસી નું હોય તો ચાલે ને. પણ જેને ચાલુ કરાવવું હોય કરાય. એવું હોય નોન એસી રાખો. પંખા હોય તો ચાલે ને. અને ગાડીનું પણ કોઈને જોતું હોય તો પાછું એ ચાલુ કરાવવું હોય તો આ લોકો તો કરાવે. કઈ ગરમી હોય તમારે ચાલુ કરવું છે ચાલુ કરી દઈશું ગાડીને કોઈ વાંધો નહીં. આપણે જેમ એ ચાર્જ એ તો રૂમનો એસી રાખો કે નતો? રૂમનું એસી રાખો ને શું વાંધો જેમ કે તો ચાલે. તમે બધે કેવી રીતે હોય તમે જાઓ ત્યાં? અમે તો થયા અમારો તો ભારે ચાર ના એસી વાળી રૂમો નથી રહેતી ચોય બધી ગઈ. ના, તમે જાઓ છો ને કાયમ હા, એમ. તમે ગયા તા કોઈ ને? હા પણ એસી વાળી નથી એસી વાળો રૂમ રાખો. પછી એસી હોય તો ચાલુ ના કરે તો વાત સાદી હોય. સાદી ચાલુ ના કરે એસી હોય તો. તમે જાઓ એસી કોઈ અમે જગ્યાએ કરતા બસો રૂપિયા હતા ચાલુ કરવાના. જો જેને જોવો એ કરાવો કરતા. હા. એ extra એટલે એસી વાળા રૂમ રાખવાની જરૂર નહીં ને. ના અમે એસી વાળા રૂમો નતા રહ્યા નતા રહ્યા. અમે તો નહીં રાખો. અમે કદી રાખતા નહીં એસી વાળા તો. નહીં ને. કદી રાખતા નહીં. હા બસ. આપણા ભાઈઓ કોઈ માંગણી કરતો પણ ને ભાવિ એટલે. કોણ માંગણી હોય તો હા. ના પંખા હોય ને પણ પંખા. હોય. હા. આપણે જઈને આપણે આયા. અને તો જેને ચાલુ કરાવવું હોય અલગ પૈસા આપીને કરાવી શકે ને? હા અમે આપણે કરાવી દઉં જ ને અમે હા જેને ચાલુ કરાવવું હોય અલગ પૈસા આપીને કરાવી શકે. ધબધા કરી અમે આપણે કરાતા. અને ગાડીમાં કેવી રીતનું રાખવાનું? હતા ગાડી દેશી કશી ગાડી એસી રાખો. ગાડી દેશી ગાડીમાં તો એસી રાખજો.
ગાડી હોય એ એ તો હોય ગાડીમાં તો હોય. ગાડીમાં જ. કારણ કે ભાદરવામાં છે ગરમી હોય. હા, અને આ બે ફેરફાર કરી દેજો આમાં. શું કરી દઈએ ને મનોકામના કેન્સલ કરવાની મનોકામના કેન્સલ કરી દો અને 12:30 નીકળવાનું, ડાકોર એડ કરી દો. અને પેલું બનાવી દઈએ બરાબર ને હવે હા હવે પાકું બનાવી દો. કમ્પ્યુટર મોકમ અને કેસરિયાજી નહીં પ્રભુ, કેસરિયા એ તો અલગ લેવાનું પડે. હતું. બે રૂટ અલગ પડે. આપણે તો કેન્સલ કરી માઉન્ટ જવું હોય તો કેસરિયાનું આવે એમ. હા, જ્યાં જ્યાં બધું 200 કિલોમીટર એક્સ્ટ્રા થાય 200 કિલોમીટર એક્સ્ટ્રા થઈ જાય આખું. હા દિવસ પણ બધું થાય ને દિવસ આખો દિવસ અને એક દિવસ આ ફરવાનું 200 કિલોમીટર એટલે બીજું અડધો દિવસ વધી જાય. હા તો એ રહેવા દઈએ ને, એ રહેવા દઈએ ને. એ રહેવા દઈએ. તો માઉન્ટ આબુ ને અંબાજી તો રાખવાનું ને. એ રે એટલે તમે પછી એ રૂટમાં માઉન્ટ આબુ સીધું લઈ લેજો, તો કેસરિયાજી રવા દેજો, એ ફરી ક્યારેક. માઉન્ટ સીધું આબુ- માઉન્ટ આબુ અને માઉન્ટ આબુ થી પછી અંબાજી ને પછી ખેડ બ્રહ્માંડ સીધું પછી હિંમતનગર થી પરત. નહીં બરાબર. બરાબર ને રૂટ એ? હમ. અને માઉન્ટ આબુ થી બધા જીપ કરી લેવાનું નીચેથી જ આપણે, બરોબર? હા. હા બૈદ્યનાથ જયપુરમાં આપણે જોઈ લઈશું બરાબર ને આ જયપુરમાં તમે જે સેટ થાય કરી દેજો, પણ જવાનું ખરું, જયપુર લખ્યું હા જવાનું ખરું, દૂર ઊભી રાખીને જે સેટિંગ થતું એ કરવાનું. એ નહીં આપણે જયપુર હાલ લખ્યું છે જો એ અમારે જે તકલીફ નહીં હોય હા, તો આપણે કરીશું, તકલીફ નહીં હોય તો જોઈશું એ વખત બરાબર છે તો વાર આવીને હા, અને હોય તો આપણે બહાર ઊભી રાખીને જઈ આવવાનું. હા તો એ કરાવી દઈશું પાકું હા બસ, હા જવાનું ખરું. ઓકે હા, એટલે જયપુર રાખવાનું. જયપુર રાખવાનું રાખજો લખ્યું છે આપણે એમાં. લખી દીધું છે લખ્યું છે. બૈદ્યનાથ રાખવાનું. વૈજનાથ રાખવાનું. બીજું શું શું? હા એ તો બધું રાખ્યું છે મેં ખાલી આ એક ફેરફાર કરી ખાલી આટલા ફેરફાર કર્યા. મનોકામના નહીં રાખવાની. મનોકામના નહીં રાખવાનું. જો આટલા ફેરફાર પહેલેથી જોઈ લો, તમે પહેલા 12:30 નીકળવાનું, પહેલા ડાકોર, બરાબર, પછી મનોકામના નહીં રાખવાનું, હા અને અને છેલ્લા પેલું જે છેલ્લે ઉદયપુરથી સીધા આપણે કેસરિયાજી નહીં રાખવાનું, સીધું માઉન્ટ આબુ, પછી અંબાજી અને ખેડ બ્રહ્મા થઈને બ્રિટન. નહીં રાખવાનું. બીજું શું? બીજું બસ એટલું જ. અને જયપુર રાખવાનું. અને જયપુર તો રાખ્યું જ છે એમ. અમે લીધું છે. અમને નાથ દ્વારા ચો નાથ દ્વારા આવો અંદર. નાથ દ્વારા આવે ને, એ લખ્યું શ્રીનાથજીએ જ નાથ દ્વારા. વધારે નાઇટ ન થવી જોઈએ. કેટલી નાઇટ? અને વધારે નાઇટ મુસાફરી ના થવી જોઈએ. 7 જ આવશે 7 આવી આજે ભાઈ સુખી પ્રભુ હમ. આ રીતે બનાવીને મોકલો. આ પાકું બનાવીને મોકલો પછી આ રીતે કાલે કાલે કાલે, બરાબર? ઓકે એ સાત કાલે આવી જશે ને? કાલે આવી જશે ને? સવારે આવી જશે તારીખ વાર સહિત. તારીખ વાર સહીશ. એ તમે જવાનો છે ને કાલે? તારીખ વાર સહીશ કો. કાલે બરાબર, હું લગાડું. એટલે એમ 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 કહેવાનું કે જે તારીખે આપણે જ્યાં હોઈએ, જે નાઇટ જ્યાં હોય, નાઈટ. બરાબર? હા નાઇટ હવે વાઇઝ તારીખ વાર સહિત હો બધું. તારીખ વાર સાથે મોકલી એટલે આપણે નાઈટ. જ્યાં જે જગ્યાએ નાઈટ હોય એ રીતે આમ બધું તારીખ વાઈઝ આખું. તારીખ વાઇઝ. કિલોમીટર ને બધું લખી દે તારીખ વાઇઝ. આ તારીખ વાઈઝ. અને જ્યાં નાઇટ હોય ત્યાં. જ્યાં નાઈટ હોય ત્યાં નાઈટ ને એ રીતે આખું બધું. અને જે બધું તારીખે જ્યાં હોય જે ત્યાં માતિત દર્શન હોય બધું. જે માતે દર્શન ના હોય ને બધું છે. કાલે જ કાલે જ. કાલે જો. કાલે સવારે મોકલી દઈશ હા, સારું. જય પ્રભુ. જવું હા, નહીં? જય પ્રભુ. આવું નહીં? હા જય. એ લાઈટો બંધ. આપણે આ લાઈટો તો બંધ કરો છો ને? હા, બધું બંધ હોય. પણ બીજી ચાલુ રાખજો. બીજી ચાલુ હોય. હા એ બધી ચાલુ રાખજો. આ બધી ચાલુ બધી હોય. ચાલુ. બહારની બધી ચાલુ. હમ. બરાબર? આ લાઈટો બંધ કરવાની હો. હા. બરાબર? આ જ બંધ કરી. કાલે જવું છું કાલે એમ કે બંને જઈએ છીએ કાલે. એમ હા એટલે નક્કી જ હતું નક્કી. કે હમણાં જ નક્કી કર્યું? ના હા કેટલું આમ
આમ તો નક્કી જ હતું નક્કી જ હતું. એમને નક્કી હતું? નક્કી જ હતું આમને તો લંબાઈ તો 26 તારીખ કરાવી હતું જવાનું મને મારે 25 તારીખ નક્કી કરાવ્યું હતું ઘરેથી 25 તારીખે. 26 લંબાઈ દીધું ને પણ એમને કંઈક દેવ થઈ જાય કોઈકનો સગા અમારે સંબંધિત દેવ થઈ એટલે ગયા. તમારે નક્કી જ હતું ને? હા, 25 હા. તમારે? હા. હા તો બરાબર. 00 એમને બતાડજો. એ બતાવી દીધું. તમે 00 જોઈ લેજો. હા જો ફરતા બતાવી દઉં અને બીજું કોણ? રમણ બાબુ એ કાલ આવે. રમણ પ્રભુ આવશે. રમણ બાબુ આવશે તમે કાલે. રહેજો. સવારે આવે રમણ બાબુ એ આવે. સવારે આવે આપણે એમને બતાડી દેજો. હા, તમે રહેજો. બતાવ્યું ને બતાવ્યું ફરી. બતાવ્યું ને? હા, બધું સમજણ પડી હવે તમારે લખવાનું. હા. એટલે 25 દિવસ વ્યાજબી છે? જય પ્રભુ 25 દિવસ 25 દિવસ બરાબર છે? જય પ્રભુ. કેટલા દા થાય? છે બધું હલો. બરાબર. હા જય પ્રભુ ઓમ 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 બોલો બોલો. બસ એટલે ભૈયા વચમાં જે કપાઈ ગયો ને કોઈ કારણસર પછી વિપુલ પ્રભુ જોડે વાત થઈ એ લોકો બધું તારીખ વાઇઝ મોકલજો આખું કાલે પાકું બનાવીને મોકલો કાલે કાલે બનાવીને મોકલી દઈએ હો ને? હા તારીખ વાઇઝ આખું હો, જ્યાં જે નાઇટ હોય એ પ્રમાણે આખી તારીખ વાઇઝ. એ કરીએ પ્લસ સ્થળ જે હોય ને એ લખી દઈશું તમે જોવાનું લખ્યું હોય ને એ લખી દઈશું એ હા હા બધા સ્થળ બી બધા લખી દેજો બરાબર. ઓકે 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 હા. જય પ્રભુ. આ લાઈટો બંધ કરજો. હા બાબા